નમસ્કાર. હું મુકેશ કારેલિયા, પંચાલ વિશ્વકર્મા. આ વિડીયો ફક્ત અમદાવાદના શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળના આજીવન સભ્યો છે, જે 7,000થી પણ વધારે થવા જાય છે એવું મારું માનવું છે. એ લોકો પૂરતો જ આ વિડીયો છે. એટલા માટે આ વિડીયો હું બનાવી રહ્યો છું કે જે રીતે હાલના ગેરબંધારણીય ખોટી રીતે યોજાયેલી ચૂંટણીમાં જે 2-3 ટ્રસ્ટીઓ ખોટો વાણી વિલાસ કરી અને ખોટી રીતે મારી વાતો કરી રહ્યા છે, એના માટે મૂકી રહ્યો છું કે આજીવન સભ્યોને ખબર પડે કે વાસ્તવિકતા શું હતી. હું ઝડપથી એટલા માટે કહીશ કે વિડીયો લાંબો ન ચાલે. સૌપ્રથમ હું આપણા સમાજમાં લગભગ 7 વર્ષ પહેલાં એક સાપુર વાડીના આપણી સાપુર શાખા જે છે આપણા મંડળની, એના એક સભ્ય તરીકે દાખલ થયો હતો. ત્યારે આપણી મંડળના જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે જગદીશભાઈ રાઠોડ કામ કરતા હતા. એની સાથે રહીને હું કામ કરતો હતો. ત્યારબાદ થોડાક દિવસો પછી ચેરિટી કમિશનરની ઓફિસમાં અમે જતા હતા. ત્યારે મેં જગદીશભાઈને પૂછ્યું કે ભાઈ, કેમ આપણે ચેરિટી કમિશનરમાં વારે વારે આવીએ છીએ? ત્યારે એમણે કહ્યું કે અહીંયા કોઈ જવાબ આપતું નથી, સ્ટાફ ઓછો છે. એવા સમયે મેં કહ્યું ચેરિટી કમિશનરને મળીને કે ભાઈ, આટલા ઉંમરના વ્યક્તિને તમે વારે વારે કેમ ધક્કા ખવડાવો છો? ત્યારે એમણે કહ્યું કે તમારા મંડળનું અહીંયા કોઈ બંધારણ અસ્તિત્વમાં નથી, કોઈ ડોક્યુમેન્ટ નથી, એટલે તમે નવેસરથી સ્કીમ બનાવો, એટલે કે બંધારણ, અને મને આપો. જગદીશભાઈએ પોતાની જાતે કોઈને પણ બતાવ્યા વગર પોતાની રીતે એ બંધારણ બનાવ્યું અને એ આપ્યું, અને એ બંધારણ 2019માં પાસ થયું. અને જેને કહેવાય બિનહરીફ ચૂંટણી થઈ. કોઈ પણ જાતના ઉમેદવારો જે હતા એમને બેસાડી દઈ અને જે રીતે આટલા વર્ષોથી જે પરસોત્તમદાસ પિત્રોડા આ સમાજનો જે રીતે વહીવટ કરતા રહ્યા, બિનહરીફ ચૂંટણી થઈ. એમાં પણ હું ટ્રસ્ટી તરીકે હતો નહીં, મારું નામ હતું નહીં. પણ છેલ્લા સમયે બોપલવાળા હસમુખભાઈ ધોલેરાવાળા જે છે એમણે ના પાડી. એટલા માટે છેલ્લા સમયે જગદીશ રાઠોડના કહેવાથી મને દાસ કાકાએ ટ્રસ્ટી તરીકેની નિમણૂક કરવાની વાત કરી અને હું ટ્રસ્ટી થયો. બાકી તો જો પરસોત્તમદાસ પિત્રોડાનું માનીએ તો એમના સગા, એમના ભાગીદારો, એમને જેમની પાસે કંઈક હોય એમને જે ટ્રસ્ટી બનાવે એવું એમની એક જોહુકમી ચાલી રહી છે આપણા સમાજમાં. ટ્રસ્ટી તરીકે દાખલ થયા બાદ બધા સાથે કામ કરતો હતો. એવામાં સમૂહ લગ્ન એક આવ્યા અને એની અંદર જે રીતે સમૂહ લગ્નમાં આપણે દીકરા દીકરીઓ ભાગ લેતા હોય, એના વાલીઓ પાસ લેવા માટે આવતા હોય. એ પાસ લેવા માટે આવે તો એમાં એક બનાવ એવો બન્યો કે એક બેન પાસ લેવા માટે આવે કે મને 10 પાસ વધારે આપો. એ વખતે જગદીશભાઈ રાઠોડનું જે વર્તન હતું એ મને ન ગમ્યું. મેં કીધું, આવી રીતે ગરીબ માણસ જો કોઈ લગ્ન કરતા હોય તો એ 10 પાસ પૈસાથી માગતા હોય તો તમે એની સાથે આવું વર્તન ના કરી શકો. એટલે મારે ને એમને થોડો અણબનાવ થયો અને મને એવું કે તો તમે કરી લો, હું નહીં કરું. એ પણ જો હુકુમી ચલાવતા જગદીશભાઈ. અને એ જગદીશભાઈ સાથે મળી અને એક સમૂહ લગ્ન કર્યા. અને એના પછી એ જગદીશભાઈએ એમની જે બધી વાતો બહાર પડી એના કારણે એને થયું કે હવે આની અંદર મારું કંઈ ચાલશે નહીં. એટલે એમણે રાજીનામું આપ્યું. કારણ કે કન્યા છાત્રાલયનો પણ એ જગદીશભાઈ રાઠોડ ખૂબ દુરુપયોગ કરતા અને લગભગ મહિનામાં 10થી 15 દિવસ કન્યા છાત્રાલયમાં જ જતા અને ત્યાં જ જમતા અને એમનું ત્યાં જ ગાળે આખો દિવસ ગાળવાનું રહેતું. આ મેં પોતે પ્રત્યક્ષ જોયેલું છે. અને એમણે પછી થોડાક દિવસોમાં રાજીનામું આપ્યું. રાજીનામું પાસ કરી અને પછી જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ટ્રસ્ટી મંડળની મિટિંગ મળી. એટલે એ વખતે બધાએ મારી વાત કરી, પણ મેં મોટું મન રાખીને એવું કહ્યું કે ભાઈ, હસમુખભાઈ સોલંકીને જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી બનાવો અને હું કામ કરીશ, મને કામ કરવામાં કંઈ વાંધો નથી. અને આપણા બંધારણમાં જોગવાઈ મુજબ થોડાક દિવસોમાં ત્રીજી પોસ્ટ જે હોય છે ખજાનચી ટ્રસ્ટી તરીકે, એટલે કોષાધ્યક્ષ જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી, એ પોસ્ટ ઉપર મેં કામ કરવાનું શરૂ કર્યું. અને પહેલાં લગ્ન હસમુખભાઈ સોલંકી
ની સાથે રહી અને તમામ ટ્રસ્ટીઓ સાથે રહી અને સમૂહ લગ્ન સરસ સંપન્ન કર્યા. અને એની અંદર કોઈપણ જાતના ગોળખોળ વગર મેં ક્યાંય કામ કર્યું છે એવી મેં ક્યારેય વાત નથી કરી, બીજાને જ જશ આપ્યો છે, ક્યારેય મેં મારી વાત નથી કરી. અને એ સંપન્ન થયા સમૂહ લગ્ન. એને 1 વર્ષ થયું આ ટ્રસ્ટી મંડળને એ વખતે. એના પછી મેં જોયું કે જે રીતે એક દિવસ આપણા મંડળનો જે ચાર્જ સંભાળતા હતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એમનો ફોન આવ્યો કે આ જે રકમ વ્હાઇટની તમે ભરી છે મંડળના ખાતામાં, તો એ કયા હેડ ઉપર લેવાની છે એ જરા કહી દો. ત્યારે મને ખબર પડી કે લગભગ 1,35,00,000 જેવી રકમ આ ટ્રસ્ટી મંડળના જે હસમુખભાઈ સોલંકી, કાંતિભાઈ કોનારકવાળા, દાસ કાકા જે પરસોત્તમ દાસ કહેવાય, એમણે ભેગા થઈ અને જે કંઈ એમને નિર્ણય લઈને ભરી હતી ટ્રસ્ટની અંદર ખાતામાં. તો એમણે એ વખતે કહેવામાં આવ્યું કે અમે તમને કહીએ છીએ. એટલે એ વાતનો મુદ્દો મને દેખાયો. મેં કીધું એક તો વગર વિચારે કેવી રીતે તમે ભરી દીધા, મણિનગર વાડી વેચી એના પૈસા આવ્યા હતા એ, બરાબર. સૌથી પહેલાં તો મણિનગર વાડીની વાત કરીએ તો મણિનગરની જે ડોડિયાવાડી હતી તે 20 વર્ષ પહેલાં લીધેલી અને એમણે જે કોઈ ડોક્યુમેન્ટથી લીધી હતી, પણ મૂળ તો વાડી આપણા મંડળની માલિકીની હતી, બરાબર. અને મંડળની માલિકીની વસ્તુ 10 રૂપિયાના સ્ટેમ્પ ઉપર હોય કે દસ્તાવેજ ઉપર હોય એ બહુ મહત્ત્વ નથી રાખતું. પણ મૂળ વાત એવી છે કે એ વાડી જે ડોડિયાવાડી એની અંદર બાંધકામ ના થઈ શકે તેવી જમીનમાં ત્રુટીઓ હતી. તો 20 વર્ષ સુધી કોઈ આ જે ટ્રસ્ટી થયા અત્યારે એમાં બળવંતભાઈ પરમાર હતા, એ પ્રમુખ પણ હતા. એના પછી ગોરધનભાઈ આવે. 20 વર્ષ સુધી કોઈને એ વાડી ચોખ્ખી કરાવવાનું કોઈને ખ્યાલ ના આવ્યો. ઇવન પરસોત્તમદાસ પિત્રોડાને ના ખ્યાલ આવ્યો, કાંતિભાઈ કોનારકવાળાને ખ્યાલ ના આવ્યો, હસમુખભાઈ સોલંકી આ બધા પોતાનો ધંધો કરે જમીનનો ને બધો, પણ એમને સમાજની જમીન ચોખ્ખી કરવા માટે ક્યારેય એમણે ધ્યાન ના આપ્યું. હવે એ કારણ શું હતું એ લોકો જાણે ને એમના ભગવાન જાણે. પણ હું જે કંઈ આજે કહી રહ્યો છું, મા અંબેની સાક્ષીએ, વિશ્વકર્મા દાદાની સાક્ષીએ અને કુદરતની સાક્ષીએ કહી રહ્યો છું કે એક શબ્દ મારો ખોટો આજે મારી આપવીતી કહી રહ્યો છું અને મને ખોટી રીતે જે હેરાન કરવામાં આવ્યો એની વાત કરી રહ્યો છું. ત્યાર પછી મેં એ વાત કરી આવીને પરસોત્તમદાસ પિત્રોડાને કે આ રીતે પૈસા ભરવામાં આવે તો કે એ હવે આ લોકોએ બધાએ નક્કી કર્યું ને ભર્યા. અને એમના મેનેજર પણ એમની જોડે સામેલ હતા કે એ જે કંઈ નિર્ણયો લે. અને ખાસ કરીને ટ્રસ્ટી 9 હતા, પરસોત્તમદાસ પિત્રોડા, કાંતિભાઈ કોનારકવાળા પીઠવા, મોહન બાપા આપણા મકવાણા જે પરમધામ ગયા છે, બાબુભાઈ પરમાર એ પણ પરમધામ ગયા છે. પણ એક વસ્તુ છે કે બાબુભાઈ પરમાર અને મોહન બાપા એ દાસ કાકા જે કંઈ વાત કરતા એમાં હા વાત કરતા, કોઈ દિવસ ના નહીં પાડતા. એટલે એમની વાતનો એમણે દુરુપયોગ કર્યો છે એવું પણ હું કહીશ. એટલા માટે કે આ જે કોઈ નિર્ણય લેતા એ પરસોત્તમદાસ પિત્રોડા, કાંતિભાઈ કોનારકવાળા અને હસમુખભાઈ સોલંકી અને ક્યાંક ક્યાંક મનસુખભાઈ મિત્તલવાળાને જરૂર પડે તો રાખતા, બાકી બીજા કોઈને જાણ કરતા નહીં. આવા સમયે મણિનગર વાડીની જગ્યા વેચવાનું એ લોકોએ નક્કી કરી નાખ્યું. ખરેખર આપણા વાડીની જગ્યા હોય એ વેચવી હોય તો ખરેખર મિટિંગ બોલાવવી પડે, જનરલ મિટિંગ બોલાવવી પડે, સામાન્ય સભા બોલાવવી પડે કાયદા મુજબ. અને દરેક આપણા આજીવન સભ્યોને હું કહું છું જાણ થાય. ઇવન છાપામાં જાહેરાત આપીએ કે ભાઈ આપણી આ વાડીની જગ્યા વેચવાની છે, આપણી પાસે 6.5 કરોડની રકમ આવે એવો ગ્રાહક છે, જો બીજા કોઈ પાસે પણ હોય તો તમે લાવો તો આપણને તો 2 રૂપિયા વધારે મળે ને. પણ ના, એવી કોઈ જાહેરાત ન કરી, કોઈ આજીવન સભ્યને જાણ ન કરી. અને આ 3-4 જણા અને ગોરધનભાઈ મકવાણા મણિનગરના પ્રમુખ, આ 4 જણાએ ભેગા થઈ અને વાડીને વેચી નાખી. એનો વાંધો નથી કે ભાઈ એમને જે કંઈ વહીવટ કર્યો એ જાણે ને એમનો કુદરત જાણે. પણ એ વાડીની જગ્યા વેચ્યા પછી તમે સમજો કે એ મણિનગર વાડીની જગ્યાના પૈસા એમણે એમ કહ્યું કે અમે હાથીજણ ખાતે જગ્યા લીધી. કેટલી લીધી? 8,000 વાર જગ્યા લીધી. પણ વાસ્તવિકતા એવી છે કે આ 3 જણાએ ભેગા થઈ અને 30,000 વાર જગ્યા લીધી, પોતાની પણ જગ્યા સાથે લીધી અને પછી 8,000 વારનો પ્લોટ વાડીને આપ્યો, બરાબર. અને એ વખતે જે વખતે આ લેવામાં આવી વાડીની જગ્યા, ત્યારે એ વખતે ત્યાં જમીનનો ભાવ 4,000 થી 5,000ની વચ્ચે હતો. અને એ આ જે પરસોત્તમદાસ પિત્રોડા અને આ કાંતિભાઈના હસમુખભાઈને
જે લોકો જમીન બતાવવા માટે ગયા હતા કે આ 4200 રૂપિયા ભાવની જગ્યા છે અને કદાચ નવી શરતની હોય તો આપણને 5000 રૂપિયા પડે, એટલી તો અમને ખબર પડે. પણ આ લોકોને તો એવું છે કે અમે 3-4 જણા છીએ એ જ જમીનનું જાણીએ છીએ. કેમ સમાજમાં કોઈ આટલા બધા લોકો છે અમદાવાદમાં, કોઈને કંઈ ખબર પડતી જ નથી જમીનમાં, તમને જ બધી ખબર પડે છે. પણ છતાંય એમને મનમાની કરી અને એ જમીન 8000 વાર 8000 રૂપિયાના ભાવે સમાજને આપી. એટલે હિસાબ બતાવી દીધો કે 6.5 કરોડમાં વેચી અને 6 કરોડ ને 40 લાખમાં આ લઈ લીધી. બસ એટલે પૈસા થઈ ગયા પૂરા. પણ ખરેખર એ વખતે ભાવ ત્યાં હતો શું, 4000 થી 5000ની વચ્ચે. એટલે જોવા જઈએ તો આપણા સમાજને એ વખતે 2.5 કરોડ રૂપિયાનું નુકસાન થયું. જેના ખરેખર એ પૈસા હોત તો આ ભવન અત્યારે થઈ ગયું હોત તૈયાર હાથીજણ. પણ એ 3 વર્ષ સુધી મણિનગરવાડીની ડોડિયાવાડીની જગ્યાનું કશું જ થયું નહીં. બીજી વાત એવી આવી કે સામે જે એક પછી એક ગોટાળા બહાર આવે ને, એવી રીતે બીજો એક ગોટાળો એવો બહાર આવ્યો કે જે ડોડિયાવાડીની જગ્યા આપણે વેચી નાખી, આ ડોડિયાવાડીની જગ્યા જે ખરેખર ચોખ્ખી થાય એવી નહોતી, એટલે જ આપણે વેચી. તમે સમજજો, બહુ આજીવન સભ્યોને કહેવા માગું છું. એ જગ્યા એમણે વેચી અને એના પછી તરત જ આપણા ગોરધનભાઈ મકવાણા જે મણિનગરના પ્રમુખ છે એ જગ્યાના જૂના ઓરિજિનલ ખેડૂતોને શોધી લાયા. પહેલાં 20 વર્ષમાં કોઈને ટાઈમ ના મળ્યો. એણે તો એવું કીધું કે પરસોત્તમદાસ પિત્રોડાને મેં બધું કહીને જ કર્યું છે. એટલે એ શક્ય હોય કર્યું હોય, કારણ કે પરસોત્તમદાસ પિત્રોડાની મેં મેલી રમત જોઈ લીધેલી છે. કારણ કે એ કાંતિભાઈના હસમુખભાઈ આખી ગેમ કરીને આખો સમાજ કબજે કર્યો હોય એવી પરિસ્થિતિ આજે અમદાવાદમાં છે. અને ગુજરાતમાં એવું બતાવે કે અમે સર્વેસર્વા, 2-5-25 રૂપિયા ભગવાને આપી દીધા એનો મતલબ એવો છે જ નહીં કે તમે જ સર્વેસર્વા છો. છતાંય એ જગ્યાના ખેડૂતોને શોધી લાયા ગોરધનભાઈ અને પછી એનો દસ્તાવેજ કર્યો ગોરધનભાઈના નામે. એવું કહીને કે હું ખેડૂત હતો એટલે મેં કર્યો. હવે એ ખેડૂત કયા હતા ભગવાન જાણે, પણ એ દસ્તાવેજ કર્યો. એ દસ્તાવેજની અંદર ઉલ્લેખ કર્યો કે આ દસ્તાવેજ હું શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળના પ્રમુખ તરીકે ફિક્યુસરી કેપેસિટી હેઠળ કરું છું. કારણ કે આપણે જગ્યા વેચી દીધા પછી આપણે કોઈ લેવા દેવા રહેતી જ નથી, તો પછી ફિક્યુસરી કેપેસિટી શેના ઉપર આપણે લેવાની? એટલે એ એક તો એમણે ખોટું કામ કર્યું છે કે જે કાયદાની અંદર જોગવાઈ છે, જો કેસ ચાલે તો એ સજાને પાત્ર છે. બીજું ખોટું કામ શું કર્યું છે કે જે ખેડૂતના પૈસા આવ્યા બિલ્ડરને આપ્યા, બિલ્ડરના પૈસા આવ્યા અને એમણે લીધા, એની અંદર ટ્રસ્ટના ખાતામાં પૈસાની લેવડ દેવડ કરી એન્ટ્રીઓની. કોઈ પણ માણસ કેટલાય ટ્રસ્ટો ચાલે છે, ક્યારેય ટ્રસ્ટના ખાતામાંથી ક્યારેય પોતાના માટે કે કોઈ બીજા માટે આવો વ્યવહાર પૈસાનો કરી ન શકે એન્ટ્રીઓનો, એવું કાયદામાં જોગવાઈ છે. છતાંય એમણે કર્યું અને એમ કહ્યું કે આ ટ્રસ્ટીઓ જાણે છે અને મારી સામે કહ્યું હતું પરસોત્તમદાસ જાણે છે પણ ફરી જાય છે અને જુઠ્ઠું બોલે છે. આવું એમણે કહ્યું, એ ભૂલી જાય છે. અને પેલા કાંતિભાઈ ને હસમુખભાઈ તો બધું જાણતા જ હતા. બરાબર, આ બધી બહાર આવે છે વિગતો ત્યારે ખબર પડે. આટલી બધી વસ્તુ બહાર આવે તો એ લોકો ચૂપ રહ્યા. પણ હું તો કાયદાનો જાણકાર માણસ છું. મેં કીધું દાસ કાકા આવી રીતે ના ચાલે વહીવટ. કીધું આ રીતે કરે તો અત્યારે પ્રમુખ છે ને એણે આવું કર્યું તો એને તાત્કાલિક એના ઉપર એક્શન લેવા જોઈએ અને એ માણસને પદ ઉપરથી દૂર કરવો જોઈએ. આ સમજો. છતાં પણ તમે સમજો કે એમ કરતાં 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 2 વર્ષ ગયા અને 2 વર્ષ દરમિયાન આ હસમુખભાઈ સોલંકી, આ કાંતિભાઈ પીઠવા કોનાર્કવાળા, આ લોકોએ એક જ કામ કર્યું કે ભેગા થઈને મુકેશભાઈને મંડળમાંથી રાજીનામું લઈ લો. સમાજમાં એવું જ બતાવવા માંડ્યા કે મુકેશભાઈ નડે છે, પણ કેમ નડે છે એ કોઈને કહ્યું નહીં, કારણ કે હું સાચી હકીકત જાણી ગયો હતો એટલા માટે. પછી 1-2 વાર તો મેં નારાજ થઈને રાજીનામું આપી દીધું. પછી પાછું રાજીનામું પાછું લેવડાવ્યું. બરાબર, એમને ખબર પડી કે આમાં તકલીફ પડશે. મણિનગરવાડીમાં સરકારમાંથી કપાત 10% થાય એના માટે સાહેબ મેં મહેનત કરી છે ને એટલી કોઈએ નથી કરી. એ આ પરસોત્તમદાસ પિત્રોડાએ જાણે છે ને બધાએ જાણે છે, પણ કોઈ માણસ એવું કહેવા તૈયાર ના થયો કે આ મુકેશ પંચાલે મહેનત કરી છે. અને આપણા જગદીશભાઈ વિશ્વકર્મા એમણે પણ મહેનત કરીને આપણને કરી આપી છે. અને મુખ્યમંત્રીશ્રીની મારી જે કંઈ ઓળખાણ કહો કે પરિચય કહો એનાથી એમણે થઈ ગઈ. તો એવા સમયે એ બોલતા નથી કે આ માણસે આટલું સારું કામ કર્યું છે. સાહેબ 30% કપાત જે છે ઓછી થઈ, આજે 25-75 કેટલા રૂપિયાની 7 કરોડની જગ્યા થાય. છતાં પણ એ જસ આપવાની તો એક બાજુ આપણે કંઈ જસ લેવો નથી. પણ
વખતો વખત એ લોકો મારું રાજીનામું લઈને મને ટ્રસ્ટીમાંથી કાઢી મૂકવાની વાત એ લોકોની એટલા માટે કે અમે જે કંઈ કરીએ છીએ અને આ કબજો જમાઈ રાખ્યો છે જવો ના જોઈએ. આ એમની મેલી મુરાદ હતી, એ મને દેખાઈ ગઈ. પછી તો એવું થયું કે બીજા સમૂહ લગ્ન આવ્યા, ત્રીજા સમૂહ લગ્ન આવ્યા. એક સમૂહ લગ્ન તો અમને બાકાત રાખીને કરવામાં આવ્યો અને એક સમૂહ લગ્નમાં એમણે જ્યારે 3 વર્ષ પૂરા થયા અને બંધારણમાં એવી જોગવાઈ છે કે આપણી 4 શાખાના પ્રમુખોની 3 વર્ષે બદલાઈ જાય, નવા મૂકી શકાય, એના એ પણ રાખી શકાય, બરાબર. તો એવા સમયે એ મિટિંગ હતી, એ મિટિંગ શાંતિથી પૂર્ણ થઈ. એ મિટિંગની અંદર ચંદ્રેશભાઈ મિસ્ત્રીને ખોટી રીતે લઈ આવ્યા હસમુખભાઈ સોલંકી, ગોરધનભાઈ મકવાણા, આ પંકજભાઈ મિસ્ત્રી અને પેલા કાંતિભાઈ કોનારપાળ, આ લોકો, અને એને મારી જોડે એવો ઝઘડો કરાવડાવ્યો કે એને મારા સામે આવી જાય ને એમને પોતાનું જે કરવું છે કરી શકે. અને એ જે માથાકૂટ કરી મિટિંગની અંદર એ સમાજના સૌ જાણે છે. અને એની વચ્ચે મિટિંગ વચ્ચે જે જગદીશભાઈ રાઠોડ રાજીનામું આપ્યું હતું એની બદલે પંકજભાઈ મિસ્ત્રીને એમણે ટ્રસ્ટી તરીકે લીધા, જે કાયદાની વિરુદ્ધ હતું છતાંય એમણે લીધા. પંકજભાઈ મિસ્ત્રીએ જાતે ઠરાવ કર્યો, જાતે લખ્યું. એ તો એસ્ટેટ ઓફિસર હતા, સરકારી કર્મચારી હતા, છતાંય આ કૃત્ય એણે કર્યું. મેં કંઈ વાંધો નહીં. અને ત્યારે હસમુખભાઈ સોલંકી મારી બાજુમાં આવીને કહે છે કે મારી રાજીનામું આપી દઉં, હું જોયું તમે અમે શું કરી શકીએ છીએ. ભાઈ મને તો એવી ખબર નહોતી, હું તો કંઈ આટલા વર્ષથી સમાજમાં હતો નહીં, મને શી ખબર કે આ તમારો કબજો આ રીતનો છે. પછી એ મેં થઈ જવા દીધું, કારણ કે એ વખતે મારું કંઈ ચાલ્યું નહીં. આ પરસોત્તમ દાસ પિત્રોડા જેમ દ્રૌપદીના ચીરહરણ થતા હતા, ભીષ્મ પિતામાં જોઈ રહ્યા ને એ રીતે એ માણસ જોઈ રહ્યો હતો, પણ એક શબ્દ કોઈને ના બોલ્યો કે આ ખોટું કરો છો. અને પછી એ થવા દીધું. એટલે એ આખો મારી પાસેથી જે વહીવટ હતો એ બધો પંકજભાઈ મિસ્ત્રીને આપી દીધો. એટલે હસમુખભાઈ સોલંકી એની નિગરાણીમાં એ પંકજભાઈ પાસે કાંતિભાઈ પીઠવા અને 2 કરાવી શકે એ કામ ચાલુ કર્યું. છતાં એ કામ ચાલુ કર્યું, આપણને કંઈ વાંધો નહીં, ભલે ને કરે, આપણે આમાંથી કંઈ લઈ થોડું લેવું છે. અને દરેક વખતે મેં દાતા તરીકે મારી યથાશક્તિ આપી છે. 25,000 હોય, 50,000 હોય, લાખ હોય, 2 લાખ હોય, 5 લાખ હોય, જે કંઈ આપવાના છે મેં આપ્યા છે. એ મારી શક્તિ મુજબ મેં આપ્યા છે. આ દાદા વિશ્વકર્મા દાદાની સોગંદ મેં આપ્યા છે. આખા ગુજરાતમાં દરેક જગ્યાએ આપ્યા છે. પણ આ લોકોથી સહન કેવું નથી થતું કે આ માણસને માઇકમાં બોલતા આવડે. અરે ભાઈ, હું તો રોજ રાત્રે મારા કામથી ટીવીમાં હું બોલું છું, મને ક્યાં નવાઈ છે. પણ ઈર્ષા, આ હસમુખભાઈ સોલંકી અને કાંતિભાઈ પીઠવાને એક એવી ઈર્ષા કે આને હટાવી દો બસ અહીંથી, પછી આપણે બધું કરી શકીએ. એવું થતાં ધીરે આ જે સમૂહ લગ્ન થયા અને કોઈક માથાકૂટો થઈ, વચ્ચે એવું લાયા કે કોરોનાનો કાળ હતો, એ વખતે કન્યા છાત્રાલય ઉપર આપણે ચેક કરવા જવું પડે. તો હું હસમુખભાઈ સોલંકીને લઈને એકવાર ત્યાં ગયા હતા કે ભાઈ કંઈ પ્રોબ્લેમ નથી ને. આ વાતને જુદી રીતે તોડી મરોડી અને કઈ રીતે રજૂ થઈ મને ખબર નથી. અને પરસોત્તમ દાસ પિત્રોડાએ મને કીધું કે ભાઈ હવે કન્યા છાત્રાલય ઉપર આપણે જવાનું નહીં, મિટિંગ કરવાની નહીં, કારણ કે ત્યાં આપણે છોડીઓ રહે છે. હવે તમે વિચાર કરો, આપણે તો એમણે કીધું એટલે હું દાસ કાકાને માનતો, એટલે મેં કીધું સારું, બરાબર છે. એટલે મેં જવાનું ત્યાં બંધ કરી દીધું. કોઈ એક જ વાર ગયા હતા. પછી હસમુખભાઈ સોલંકી એમની ટીમને લઈને કન્યા છાત્રાલય ગયા અને બધું પછી જવા માંડ્યા. ત્યાંથી ચોપડા વિતરણે થયું, ત્યારે પુરુષો કોઈ જતા નહોતા. ત્યાં હજી આજે મિટિંગો થાય છે, ઘણી બધી થઈ. મને એમ થાય છે આવું એક તરફી વાતાવરણ પરસોત્તમ દાસ પિત્રોડા શેના માટે કરતા હતા? શું તમારા સમાજમાંથી લઈ લેવું હતું? મને ખબર નથી પડતી. અને તમે મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કબજો જમાઈ રાખવા માગો છો, મને ખબર નથી પડતી. અને છતાંય હું એમનું કયું કરી ગયો, કંઈ વાંધો નહીં, મેં કહ્યું જે કરે કરવા દો. એ દરમિયાન એમણે પીઠવા પરિવાર, જે કાંતિભાઈ પીઠવા કોનારકવાળા, એમણે અને અમુક પરિવારે ભેગા થઈને પીઠવા પરિવાર બનાવ્યું. પરિવાર પીઠવા બનાવ્યું, એની સાથે કોઈનો વાંધો નથી. એવા તો કેટલાય ડોડિયા બનાવે, પરમાર બનાવે, કારેલિયા બનાવે, રાઠોડ બનાવે, જેને બનાવે. એ આપણી કુળદેવીને ત્યાં ભેગા થઈએ અને આપણે કંઈક વાત કરીએ અને આપણે બધા સાથે જમીએ તો પરિવારને કોઈ વાંધો ના હોય. પણ એમણે પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ બનાવ્યું અને પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ બનાવી અને પોતાનો અલગ આખો લાઈન ઊભી કરવાની કોશિશ કરી. એ વાત પરસોત્તમદાસ પિત્રોડાના ગળે ઉતરી નહીં. વાડજની એક મિટિંગની અંદર હું ગેરહાજર હતો, ત્યારે એ મિટિંગની અંદર આ પરસોત્તમદાસ પિત્રોડાએ કાંતિભાઈ પીઠવાને કહ્યું
કે ભાઈ આ પીઠવા પરિવારનું તમે ના કરશો એ સમાજ તોટે એવું કામ થાય છે જે મને ગમતું નથી, એટલે તમે ના કરો. ને બાબુભાઈ પરમારે ના પાડતા હતા કે આ ના થવું જોઈએ, બરાબર. છતાં પણ એ કાંતિભાઈ પીઠવા માન્યા નહીં અને એમની જાતે એમણે બધું કરે રાખ્યું. જે રીતે પેલા ગોરધનદાસ મકવાણાને જે માણસ દોષિત હતો, ભૂલ કરી હતી કે એણે ગુનો કર્યો, તો છતાંય એને ફરીથી પ્રમુખ એટલે બનાવ્યો કે આ લોકોનું બધું કૌભાંડ છુપાયેલું રહે. આ કરેલું 4 જણાએ, કોઈ આજીવન સભ્યને કોઈને ખબર નથી કે મણિનગર વાડીની જગ્યા કેવી રીતે વેચાઈ, શું કરી, કેમ વેચીને કેવી રીતે લીધી, કોઈને કીધું નથી. કારણ કે એમની અંદર શું હતું એ લોકોને ખબર. હવે એ વાત હું જાણી ગયો, બસ એટલે મુકેશભાઈને હટાવી દેવા, આ એમની વાત હતી. એ એમને બર આવી નહીં, પણ છતાંય કરવા માંડ્યા. પછી છતાંય સમૂહ લગ્નની વાત આવી, તો સમૂહ લગ્નની અંદર એ લોકો વહીવટ કરતા હતા. કંકોત્રી છાપીને લાયા અને એમાં પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ એવું લખેલું, અને એમાં એવું લખ્યું કે પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ચોરી અને લગ્ન મંડપના દાતા પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ છે, આવું લખવામાં આવ્યું. અને એવો મેસેજ આખા ગુજરાતમાં ફરતો કર્યો. એટલે મિટિંગની અંદર દાસ કાકાને મેં બતાવ્યું, જુઓ આ શું છે મેસેજ. એટલે પછી દાસ કાકાએ વાત કરી કે આ કેમ થયું, શું થયું, તો કે મેસેજ ફરતો થઈ ગયો, ભૂલ થઈ ગઈ અમારી. તો મેં કીધું ના, તમે ભૂલ કરી નાખી છે તો પછી એ ચોરી અને મંડપના 5 લાખ રૂપિયા જે થાય એ હવે તમારે આપવાના, પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટે. એટલે મેં એ લડાઈ ચાલુ કરી કે એ તમારે આપી દેવા પડશે. પણ એમાં પણ મિલીભગત આ હસમુખભાઈ સોલંકીની, કાંતિભાઈની, દાસ કાકાની જે હતી એની અંદર એમણે એવું ચાલુ કર્યું કે મુકેશભાઈની વિરુદ્ધમાં દાસ કાકા જોડે લેટર લખાઈ લીધો કે અમારે કોઈ પૈસા મંડળને આપવાના રહેતા નથી અને ભૂલથી થઈ ગયું હતું. પણ લોકોને તો ખબર એવી પડી ગઈ, પછી બીજી કંકોત્રી છપાઈ. આ કેટલી પોલિસી વાપરે જુઓ. એટલે પછી દાસ કાકાએ પાછો લેટર લખી આપ્યો, કારણ કે અંદર તો બધા એક જ હતા. મને તો ખબર નહીં આવી બધી કે આ અંદર એક છે, પણ મને તો એમ કે ભાઈ આપણે કરો ને, એટલે આપણે એમ એક વડીલ તરીકે અને એક સગા તરીકે એમ સમજીએ કે ભાઈ આપણે જે કરે છે બરાબર. પણ એનો મતલબ એવો નથી ખોટું થાય ચલાવી લેવું. હું એ ચલાવી લેવાવાળો ક્યારેય માણસ નથી ને હજી એ ચલાવી લેવાનો નથી. પછી એમ કરતાં કરતાં ધીરે ધીરે સમય આગળ વધ્યો અને કોઈપણ જાતની વાતની અંદર હસમુખભાઈ સોલંકી કે કાંતિભાઈ ક્યારેય એગ્રી થાય નહીં. એ ના મક્કર જાય. એ લોકોએ ભવન બનાવવા માટે 31 લાખ, 41 લાખ, 11 લાખ બોલેલા, એ આપવામાંથી પણ એ લોકો ફરી ગયા છે. એ પરસોત્તમદાસ પિત્રોડા જાણે છે. અને પરસોત્તમદાસ પિત્રોડાની ઓફિસમાં જ્યારે હસમુખભાઈ સોલંકી, કાંતિભાઈ પીઠવા કોનાર્કવાળા અને હું અને દાસ કાકા અને મનસુખભાઈ મિત્તલવાળાના બધા બેઠા હતા. એ વખતે પહેલેથી મહેમાન આવેલા હતા. આપણા કલેક્ટર સાહેબ, પૂર્વ કલેક્ટર ડોડિયા સાહેબ, એ પણ બેઠા હતા. મિટિંગ ચાલુ થઈ, એમાં કહેવામાં આવ્યું દાસ કાકા કે ભાઈ આ તમે પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટને આ બધું કરો છો, એની અંદર સમાજ તૂટે છે, તો એ સમાજ તૂટે એવું ના કરો. આપણે લુહાર સુથાર રાખો, વિશ્વકર્મા રાખો, એ બરાબર છે. અને દાખલો પણ આપ્યો કે ભાઈ આ જગદીશભાઈ વિશ્વકર્માએ વિશ્વકર્મા લખાયું તો બધાને ભેગા કરવાની વાત કરી, તો તમે આ છૂટા પાડવાની વાત શું કરવા કરો છો? તો એ માન્યા નહીં. અને કાંતિભાઈ પીઠવા કોનાર્કવાળાના શબ્દ હતા એ વખતે, સમાજ તૂટે તો ભલે તૂટે, અમને ભવનમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી અને અમે બોલેલા જે અમે પૈસા બોલ્યા જ નથી અને અમે પૈસા આપીશું નહીં. આ કાંતિભાઈ પીઠવા અને હસમુખભાઈ સોલંકી બંને આવી વાત કરી. તે વખતે પરસોત્તમદાસ પિત્રોડા નારાજ થયા હતા. પણ હવે ખબર નહીં એમની નારાજગી ઉપરની હતી કે અંદરની હતી, એ મને ખબર ના પડી. હું કળી ના શક્યો કે આ લોકોનું પોલિટિક્સ શું ચાલે છે અંદર. સમાજમાં આપણે રાજકારણ કરી શકીએ, પણ સમાજની અંદર આવું ગંદુ પોલિટિક્સ કરે એવું તો આપણે જોયું ના હોય. બાકી ભલે લોકો કહેતા મુકેશભાઈ રાજનીતિ ગંદી કરે છે, પણ રાજનીતિની વાત રાજનીતિ, પણ અહીંયા સમાજની અંદર મેં શું કર્યું? આવો બધા 50 જણા સામે બેસે, બધાની વચ્ચે કહેવા તૈયાર છું કે હું ક્યાં ખોટો છું ને એ લોકો ક્યાં ખોટા છે. પણ લોકોને અત્યારે એમ છે આ તો ઉદ્યોગપતિ છે. ભાઈ ઉદ્યોગપતિ એટલે શું? ઉદ્યોગપતિ એટલે સમાજનું સુચારુ રૂપે વહીવટ કરે એને ઉદ્યોગપતિ કહેવાય. કે સમાજની અંદર કૌભાંડ કરે એને ઉદ્યોગપતિ કહેવાય? આવા કામ કરી શકાય? છતાં એ લોકોએ કર્યા છે. લોકો કેટલાય લોકો સાથ આપે છે. મને એ સાથ આપનારાને ખબર નથી પડતી કે તમે વાત તો જાણો. એવામાં એવું થયું કે હવે મુદત પૂરી થવાની તૈયારી થઈ ગઈ. આ બધી ચડ વાતો ચીતો ચાલતી હતી. એમાં અમુક વર્ષ વીતી ગયા અને જુલાઈની અંદર મુદત પૂરી થતી હતી કે ભાઈ ટ્રસ્ટી મંડળની મુદત પૂરી થાય એ પહેલાં તો 50 વાર કહી ચૂક્યા કે તમે
બાઉભાઈ દેવ થઈ ગયા છે, મોહન બાપા દેવ થઈ ગયા, જગદીશભાઈ રાજીનામું આપ્યું, તો હવે આપણે કે ચૂંટણી લાવી નાખો જલ્દી એમ, એને મુકેશભાઈને હરાવી દો, એટલે મુકેશભાઈ વચ્ચે નીકળી જાય ને આ કૌભાંડ પકડતો બંધ થઈ જાય. પણ એ વસ્તુ દાસ કાકાએ કદાચ એ વખતે માની નહીં, એ ખબર નહીં, એમને એમ હશે કે આમાં શું થયું. 2024માં મારાથી એક વખત ના રહેવાયું કે દાસ કાકાએ પણ મારી જોડે ગદ્દારી જેવું એ વખતે થોડું કર્યું જ હતું, પણ એ વખતે હું કળી ના શક્યો. મેં કેસ દાખલ કર્યો ત્યારે દાસ કાકા ઉપર કેસ નહોતો, આ 2-3 જણા જે અન્યાય કરતા હતા એમની સામે કેસ કર્યો હતો, બાકી બધાને પાર્ટી તરીકે રાખ્યા હતા. અને એ વખતે દાસ કાકાને ખબર હતી, છતાં પણ એ બી પોલિટિક્સ વાપરતા હતા, એ કશું બોલ્યા નહીં. કેસ ચાલ્યો, કેસ ચાલવા ઉપર આવ્યો 2-4 મહિને, એટલે એ લોકોને ખબર પડી કે આ કેસની અંદર જે વિગતો છે એની અંદર તો આપણને પ્રોબ્લેમ થશે અને થવાનો જ છે ભવિષ્યમાં. આ પ્રોબ્લેમ અટકવાનો જ નથી. આ જ્યાં સુધી નિર્ણય ઉપર આવશે ને તો એ સજાને પાત્ર ગુનો છે. ભલે હું પણ એમાં ટ્રસ્ટી હતો, પણ દરેક ઠરાવમાં મારો વિરોધ છે કે આ ના થઈ શકે, બરાબર. પણ એ તો હસમુખભાઈ સોલંકી બોલેલા છે. મેં કીધું કે આમાં તો જેલમાં જવાનો વારો આવે તો કે આપણે બધા સાથે જઈશું, આ શબ્દ હતા એમના. એટલે કેટલા બધા એ પહોંચેલા માણસ છે કે જેલમાં જવાનું છે તો આપણે સાથે જઈશું, પણ આવું કરવાનું ખોટું. મેં કીધું એ તમારે જવું જ જાઓ, મને ખોટું સમાજમાં કરીને પસંદ નથી. પછી આ લોકોથી રહેવાયું નહીં કે હવે આ લોકો ચૂંટણી આપતા નથી. મેં પરસોત્તમદાસ પિત્રોડાને સમજાયું. મેં કીધું ભાઈ પાણીના બોર આપવાના પૈસા છે ને એમાં 2.5 લાખ રૂપિયા હું આપીશ, પેલા કાંતિભાઈ મારું ઝાંપો ₹1 લાખ આપશે, અને વાડી વાપરવા જેવી તમે તૈયાર કરી નાખો, કારણ કે તમે કહેતા હતા કે મારે દાન કરવું છે તો તમે વાપરવા જેવી કરી નાખો, 25-50 લાખ જે થાય ખર્ચો કરીને, તો આ મણિનગર વાડી જે 3 વર્ષથી ભાડું ભરે છે એની જગ્યાએ વાપરવા લાયક થઈ જાય. તો વળી એમના મનમાં ભગવાન વસ્યાને તૈયાર થઈ ગયા. તો એવા સમયે એ તૈયાર થઈ ગયા અને વાડી બનવા માંડી, પણ પેલી મુદત પૂરી થઈ ગઈ જુલાઈમાં, એટલે આ લોકોને ચૂંક આવવા માંડી પેટમાં. ખરેખર એમાં કોઈ પ્રોબ્લેમ નહીં, 2-3 મહિના પછી કરો તો પણ કેટલાય લોકોએ 2 વર્ષ પછી કરી છે, ને એમાં ચેરિટીમાં ક્યાંય ગુનાને પાત્ર નથી, તમે કારણ સાચું બતાવો તો. છતાં પણ એ લોકોએ જે બળવંતભાઈ પરમાર છે એડવોકેટ આપણા સમાજના, જે અત્યારે ગેરબંધારણીયમાં ટ્રસ્ટી થયા ચૂંટણીમાં, એમના દ્વારા 4 અરજદારોને ઊભા કર્યા. જે અરજદારો બિચારા કોઈ એક ગોરધનદાસ મકવાણાને બાદ કરતા 3 અરજદારો એવા કોઈ નહોતા કે એમને ચૂંટણીની તાત્કાલિક જરૂર હતી, પણ છતાં એ લોકોને એમણે તૈયાર કર્યા અને દાસ કાકાને નોટિસ આપી, ચેતવણી, અને પાછી વિનંતી લખી કે તમે મનમાની વહીવટ કરો છો, તમે આપ ખુદશાહીથી વહીવટ કરો છો, તમે ચૂંટણી આપતા નથી, આ બધું લખ્યું હતું. આમ તો મનમાન્યો વહીવટ કરે છે, જો હુકમી એ શબ્દ તો સાચા હવે મને દેખાય છે કે કરતા હશે આટલા વર્ષથી, તો જ બધાને એવું લાગ્યું. અને મેં કેટલી જગ્યાએથી હવે તો સાંભળ્યું પણ છે, પણ છતાંય હવે એ વખતે એમણે જે કર્યું એ જાણે ને એમનો ભગવાન જાણે. પણ દરેક જગ્યાએ કાર્યક્રમમાં જઈએ ત્યારે એ જ મને કહેતા કે આ પીઠવા પરિવારની વાત તમે કરજો, અને એટલા માટે એ જ મને માઇક અપાવતા અને હું બોલતો. અને છેલ્લે એવું થયું કે મજેવડીમાં કાર્યક્રમ હતો અને ત્યાં હું ચોખ્ખું બોલ્યો કે આ જે તમે પીઠવા પરિવારને, ડોડિયા પરિવારને કે આના વાડા ઊભા ના કરો, આ વાડાથી આપણો સમાજ એ ભાગલામાં વહેંચાય છે. તમે જો એ કર્યા છો લુવાર સુથાર, તો તમે સેવા કરવી હોય તો લુવાર સુથારના નામે કરો ને. કાંતિભાઈ પીઠવાને જો સેવા જ સમાજની કરવી છે, દરેક સમાજની, તો તમે આપણા મંડળમાં રહીને કરી જ શકાય છે ને, એમાં શું વાંધો છે. પણ એ એમને ગમ્યું નહીં અને એમણે ચોખ્ખો આખો લાઈન ઊભી નવી કરી. એ પછી દાસ કાકાના અંદરથી ગમ્યું ના ગમ્યું કન્વિન્સ કર્યા. પણ મજેવડીના ટ્રસ્ટી અને ગુજરાતમાંથી બધાને પીઠવા પરિવારની જ્યારે મિટિંગ બોલાવી અમદાવાદમાં રિવેરા હોટલ ખાતે, ત્યારે આ હસમુખભાઈ સોલંકી હાજર, કાંતિભાઈ પીઠવા હાજર, ને બીજા બધા ખરા અમુક જે હતા એ બધા, એ લોકોએ ભેગા થઈ અને બધા જે આવ્યા હતા એને પીઠવા પરિવારના ખેસ પહેરાયા. અને એના હેઠળ અમે આ એમ કે સેવા કરવા માગીએ છીએ. તો મને એવું થાય કે કોઈ પીઠવા પરિવારના હેઠળ ખેસ પહેરી અને બીજે બધી અટકના લોકો સેવા કરવા તૈયાર થાય ખરા? શેના માટે? તમે લુવાર સુથારની વાત કરો ને ભાઈ, કોઈ અટકની વાત શું કરો. અને એની અંદર દાસ કાકાને મને આમંત્રણ ન આપ્યું, અને એ વખતે ખબર પડી ત્યારે પરસોત્તમદાસ પિત્રોડા ગુસ્સે થઈ ગયા. અને મજેવડીના જે પેલા લોકો હાજર રહ્યા, તો મજેવડીના જે પૈસા આપવાના હતા ને, ના પાડી દીધી કે હવે મારે નથી આપવા, અડધા પૈસા આપે અડધા નહીં આપું. 71 લાખ રૂપિયા હતા, એમાંથી કે અડધા આપ્યા નહીં, હવે નહીં આપું. પણ પછી તમે સમજો કે આ
એક ભાઈ મહુવાવાળા છે, પિયુષભાઈ લુહાર, એ ભાઈની બહુ આવડત સારી છે દાસ કાકા જોડેથી પૈસા કઢાવવાની. એમણે અલાયદી એક મિટિંગ કરી, મુકેશભાઈ ના હોય ત્યારે જવું. અરે ભાઈ, હું કંઈ થોડો કંઈ દાસ કાકાનો એમને જે લૂંટાવો લૂંટાવે, મારા એમના રૂપિયા છે, એમને જે કરવું એ કરે. એમણે કન્વિન્સ કરી દીધા, એક દાડો આવીને અને પાછા પૈસા આપવાની શરૂઆત કરી એમણે. હવે એમને જાણે ને એમનો ભગવાન જાણે, એમાં આપણે કંઈ લેવું દેવું નથી. પણ એ જે મજેવડીની અંદર મેં પ્રવચન કર્યું એમાં મેં ચોખ્ખું કહ્યું કે ભાઈ, આ કાંતિભાઈ કુનારવાળા પીઠવા જે વડીલ માણસ છે, આટલી ઉંમરના છે, જો આવા કોઈ ભાગલાવાદી પરિબળો કંઈક કામ કરતા હોય તો વડીલ તરીકે એમણે ના કરવું જોઈએ. એની બદલે એ પોતે આખો મોરચો લઈ અને એ પીઠવા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ ઊભું કરે તો આવા કેટલાય ટ્રસ્ટ ઊભા થશે તો આપણો સમાજ ક્યાં જઈને ઊભો રાખશે. મેં એમ કહ્યું કે 22 વર્ષના છોકરાને કંઈ આવી સૂઝે ને તો બરાબર છે કે ભાઈ એને કંઈક નવું કરવાની ઈચ્છા હોય, પણ આટલી ઉંમરના તો સાચવવું જોઈએ ને. આ વાત મેં કરી, આ વાતને એટલો ખોટો વેગ આપી દે કે આખા ગુજરાતના જે મંડળો હતા વોટ્સઅપમાં, એમાં મારી સામે અનાપ શનાપ ગમે તે લખવા માંડ્યા. અરે લખવા માંડ્યા એટલું નહીં, જે નોટિસ આપી હતી ચૂંટણી માટે, એ ચૂંટણીની નોટિસનો સામો જવાબ દાસ કાકાએ આપ્યો તો એની અંદર એમણે લખ્યું કે ચૂંટણી થાય તો વાંધો નથી, પણ તમે મારો જવાબ આપો. એ જવાબ ન આપ્યો અને અરજદારોએ પેલો જગદીશભાઈ રાઠોડ, મહાકારીગર માણસ કે જે આખા મંડળનું અત્યાર સુધી 20-25 વર્ષથી એણે એનું ચલાવ્યું જ છે આખું, એ દાસ કાકા જોડે રહીને અને આ કાંતિભાઈ જોડે રહીને, આ હસમુખભાઈ જોડે રહીને, કે એ માણસે કહ્યું કે તમ તાર હવે ચૂંટણી જાહેર કરી દો. કે એમણે કહ્યું ચૂંટણી થાય તો કહ્યું એક જ લાઈન પકડી રાખવાની, હજી એમના ઉપર એ સકંજો આવવાનો છે, બરાબર. તો એવા સમયે જે 2024માં મેં કેસ કરેલો, એ કેસ એમને ખબર પડી ત્યારે દાસ કાકાએ મને કીધું કે મુકેશભાઈ, તમે આ કેસ પાછો ખેંચી લો અને આ કેસમાં આપણે સમાજ બદનામ થાય, આમ તેમ. એટલે મેં કીધું સારું કાકા, તમે કહો છો એ કર્યું, પણ હું જે કહું છું એ 2-3 વસ્તુ કરી નાખે ને તો વાંધો ના આવે. એટલા માટે કે કન્યા છાત્રાલયમાં એક વિશ્વકર્મા દાદાની મૂર્તિ લગભગ 5 વર્ષથી લાયેલી પડી હતી અને એનું ત્યાં સ્થાપન કરવાનું હતું, પણ એ થઈ શકતું નહોતું કારણ કે બળવંતભાઈ પરમારને મૂકવાની ઈચ્છા હતી. એવી મેં વાત સાંભળી, લાવ્યો તો હું, પણ છતાંય મેં કીધું એમની ઈચ્છા હશે ત્યારે મૂકીશું. ને એક દિવસ એવો આવ્યો કે મેં બળવંતભાઈ પરમારને કન્વિન્સ કર્યા. મેં કહ્યું તમે તમારી ઈચ્છા હતી ને તમારું નામ લખજો, આપણે બે કરી છે. એમણે કહ્યું કે જમણવારનો ખર્ચો હું આપીશ. મેં કશો વાંધો નહીં. અને અમે ભેગા થઈને તકતી લગાડી ત્યાં નામની. એ તકતી ક્યાં લગાડવી એ જગ્યા પણ એમણે નક્કી કરી હતી, મેં નહોતી કરી. મને તો ખાલી જોવા બોલાવ્યો. મેં કહ્યું બરાબર, જે તમે કર્યું. હવે આ જે વિશ્વકર્મા દાદાની મૂર્તિનું સ્થાપન કર્યું, ત્યાં કાંતિભાઈ કુનારવાળા પીઠવા અને સમાજના 100-150 જણાએ લોકો જમ્યા. બધાની હાજરીમાં પૂજાવિધિ સાથે પરસોત્તમદાસ પિત્રોડાના હસ્તે સ્થાપના કરવામાં આવી. તમે વિચાર કરજો, હજી તો ઈર્ષા કેટલી છે હસમુખભાઈ સોલંકી અને કાંતિભાઈ કુનારવાળા પીઠવા અને પાછળથી એને સપોર્ટ કરનાર પરસોત્તમદાસ પિત્રોડા. સમજો એનું પોલિટિક્સ કેટલું છે, જોવાની કોશિશ કરો. એ લોકોએ વિશ્વકર્મા તેરસ આવતી હતી થોડા દિવસ પછી, અને એ વિશ્વકર્મા તેરસના દિવસે એ જે વિશ્વકર્મા દાદાની મૂર્તિ સ્થાપન કરીને એ જઈને આગલા દિવસે રાત્રે જઈને એ તકતી તોડી નાખી કે અહીંયા નહીં લગાવવાની, બીજે ક્યાંય લગાવવાની. પછી પેલા જે કન્યા છાત્રાલયમાં બહેનોએ કીધું કે આ રીતે તોડો છો, તમે કોઈને પૂછ્યું તો કે અમારે વાત થઈ ગઈ છે પરસોત્તમદાસ પિત્રોડા જોડે. અંદરથી વાત થઈ હશે, પણ મને પરસોત્તમદાસ પિત્રોડા કે મને કાંઈ ભાઈ ખબર નથી. કે એમના મેનેજર અરુણભાઈનું નામ લીધું, એ કે મને કંઈ ખબર નથી. આ બધાએ મારી જોડે પોલિટિક્સ કર્યું થોડું. મેં કઈ વાંધે તોડી નાખી. પણ આ જ્યારે 2024નો કેસ કર્યો અને એની અંદર પોલીસ ફરિયાદ દાખલ થયું હતું કે કોઈ પણ નામની તકતી કોઈ પણ ટ્રસ્ટમાં ક્યારેય તોડી શકાતી નથી, ન કરે જેલની સજા છે. ત્યારે એમણે મેં કહ્યું ને કે ઠરાવ કર્યો ફરીથી એ તકતી લગાડી દેવાની. ત્યારે એ તકતી ફરીથી મેં અને બળવંતભાઈએ લગાવી, ફરીથી એ લોકોએ નહોતી લગાવી. અને મેં કહ્યું ગોરધનભાઈને તાત્કાલિક રાજીનામું લેવું. એ 5 વર્ષથી કહેતો હતો, ત્યારે એ દાડે તૈયાર થયા કે એમનું રાજીનામું લેવું. આવા 2-3 મુદ્દા એવા હતા જે હિસાબોની વાત હતી, એ બધું સોલ્વ કરી અને પછી મેં 2024માં કેસ પાછો લીધો. અને દાસકાકાના કહેવાથી એમનું અંદરનું પોલિટિક્સ હતું, આપણે સમજી ના શક્યા, એટલે મેં ભોળા ભાવે કેસ પાછો ખેંચી લીધો. હવે બધા શાંતિથી કે વહીવટ કરો. અને એના 4 દાડા પછી, અઠવાડિયા પછી
કાંતિભાઈ પીઠવાના ત્યાં મિટિંગ મળી, એની અંદર એ બંને પાછા ફરી ગયા, અમારે સમૂહ લગ્ન કરવા નથી, અમને કોઈ ઇન્ટરેસ્ટ નથી, મારી તબિયત સારી નથી, મારા સમાજમાં રહેવું નથી. આવા કારણો પરસોત્તમદાસ પિત્રોડાને કયા મિટિંગમાં, જો એ સાચું બોલે તો એ જાણે છે. ત્યારે દાસ કાકાને મેં કહ્યું, જો સમૂહ લગ્નની વાત ના કરવાની હોય તો પછી આ મિટિંગમાંથી હું નીકળું. એ નીકળ્યા પછી બીજે દિવસે પરસોત્તમદાસ પિત્રોડાએ કીધું કે એ લોકો તો ના પાડે છે, ના અમને તેમને બધી વાતો કરી. એટલે પછી કે આપણે આપણું કામ ચાલુ રાખવાનું. પેલું કપાતનું હતું ને એ કપાતનું કમ્પ્લીટ કરી લાયા, થઈ ગયું, એનો ફાઇનલ પ્લોટ પણ આવી ગયો. પણ વાત એવી છે કે આ લોકોની ગંદી નીતિ કેવી છે જુઓ, કે એ લોકો બોલેલી વસ્તુ ફરી ગયા છે. એ પરસોત્તમદાસ પિત્રોડા સારી રીતે જાણે છે, મનસુખભાઈ મિત્તલવાળા જાણે છે, કાંતિભાઈ સૌરાષ્ટ્ર એન્જિનિયરિંગવાળા, જેને બિચારાને એક કોરાણે મૂકી દીધો, કારણ કે 1-2 વખત એણે અમારી સાથે રહ્યા. એટલે મનસુખભાઈને તો પૈસાના જોરે મનાવી લીધા, પણ પેલાને એક બાજુ મૂકી દીધા. સીધા માણસને શું કરવા આવું કરવાની જરૂર, પણ એને પણ એવું કર્યું. ત્યાર પછી આ નોટિસનો જવાબ ના આપ્યો, ચૂંટણી માટેની સભા બોલાવવામાં આવી અને ચૂંટણી માટેની સભાની છાપામાં જાહેરાત આપવામાં આવી. છાપામાં જે જાહેરાત આપી એમાં મિટિંગ બોલાવી, અને મિટિંગની અંદર તમે વિચાર કરો, આ સમાજની અંદર આપણા સમાજના 7,000 સભ્યો છે. એમાં એ મિટિંગમાં તો મેં સાંભળ્યું કે 100-150 લોકો જ હતા. તો એની અંદર બાઉન્સર બોલાવવાની જરૂર પડે, બોડીગાર્ડ. એ બોડીગાર્ડો બોલાવીને તો મિટિંગ રાખી. આ હસમુખભાઈ સોલંકી, કાંતિભાઈ કુનારકોળા પીઠવા અને પેલા ભાઈ બળવંતભાઈ પરમાર અને બીજા જે એમના સાથીદારો હતા એ સાથ આપતા હોય. આ જગદીશ રાઠોડનો, ગોરધન મકવાણા, હવે તો એમને બધાને ખબર પડી ગઈ કે અમારી જગ્યા ક્યાં છે. એ લોકોએ ભેગા થઈ અને મિટિંગની અંદર કાયદેસરની વસ્તુ જે એવી છે કે જ્યારે કોઈ મંડળની ચૂંટણી હોય એના પહેલાં જ્યારે મિટિંગ રાખવામાં આવે ત્યારે કોઈ પણ જેને મારો આ વિડીયો જોયો એને ખબર હોય તો કાયદા મુજબ તમે 6 વર્ષ ટ્રસ્ટી મંડળમાં શું વહીવટ કર્યો, કેવી રીતે કર્યો, કેટલા રૂપિયા થયા, એના હિસાબો આપવામાં આવે, એ હિસાબો મંજૂર કરવામાં આવે અને મિનિટ્સ વાંચવામાં આવે કે ગઈ વખતે શું ઠરાવો કર્યા હતા, એટલા પૂરા થયા કે નહીં, એ બધી જ વાત કરવામાં આવે. અને પછી આજીવન સભ્યોને આ બધી જાણ કર્યા બાદ પછી ખબર પડે કે હવે આપણે તારીખ નક્કી કરીએ. જો આ બધી વાત કરે તો એ જે 100 જણા હતા ને એ 100 જણાએ ઊભા થઈને જતા રહે કે તમે આ મણિનગરની વાડી વેચી તો કીધું કેમ કોઈને નહીં, લીધી તો કેમ કોઈને જાણ ના કરી, કેટલા રૂપિયામાં વેચી, કેવી રીતે વેચી, કેટલો ભાવ ચાલતો હતો, કોઈ વાત કરી નહીં. ત્યાં જાહેરાત એવી કરવામાં આવી કે મેનેજિંગ ટ્રસ્ટીને ટાઈમ નથી એટલે આપણે કોઈ જાહેરાત કરવાની નથી, આપણે ખાલી ચૂંટણીની તારીખ નક્કી કરવા ભેગા થયા છીએ. એટલે એ જે બેઠા હતા કેટલાય લોકો તો 20 વર્ષે તો કદાચ આ મિટિંગ બોલાવી હશે, ચૂંટણી થવાની હતી, બાકી આ લોકો ચૂંટણી કરવા માનતા જ નથી, અંદર જ કુલડીમાં ગોળ ભાંગી નાખતા હતા અત્યાર સુધી. પછી એ લોકોએ તારીખ નક્કી કરી નાખી ચૂંટણીની અને બધું બહાર પાડી દીધું અને એના નીતિ નિયમો એવા બહાર પાડ્યા. આ જગદીશ રાઠોડ અને એક પ્રવીણ મકવાણા ચૂંટણી અધિકારી થયા હતા, એણે પણ ગેરબંધારણીય કામ કર્યું છે આ લોકોની હેઠળ, એ પણ આવવાના છે સકંજામાં. અને હસમુખ સોલંકી અને કાંતિભાઈ કુનારકોળા પીઠવા આ બંને જબરજસ્ત ગુનેગાર લોકો કે જે લોકોએ ખોટું કર્યું છે, કે બંધારણ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે અને એમાં બળવંતભાઈ એમને સાથ આપ્યો, એ ખૂબ ખોટું એમણે કામ કર્યું છે. છતાં એમનો સ્વાર્થ એ હતો એમને ટ્રસ્ટી થવું હતું. કંઈ વાંધો નહીં, એમનો વિષય છે. સાથે એ લોકોએ એવું કર્યું કે એક ટ્રસ્ટીએ 1 મતદારે 9 મત ફરજિયાત આપવાના. આવું ક્યારેય શક્ય નથી. ચેરિટી કમિશનરમાં પૂછ્યું, વકીલોને પૂછ્યું, બધું પૂછ્યું, એક વ્યક્તિને 9 મત આપે પણ જેટલા ઉમેદવાર આવે એમાં કોઈ પણ ઉમેદવારને મત આપી શકે, બરાબર. અને જો ધારો કે એને 6 જ મત આપવા હોય તો 6 આપે, એટલા ઓછા એના મત ગણાય, એનાથી શું ફરક પડે? અમે તો ઘણી ચૂંટણી લડ્યા છે, અમને બધી ખબર છે, પણ છતાં આ લોકોએ એવું ફરજિયાત રાખ્યું અને જબરજસ્ત એમ કહ્યું કે આના સિવાય આ આખી ચૂંટણી જીતવાની એક ચાલ, એ ચાલના ભાગરૂપે ચૂંટણી કરાવવા માટે મેં 3 ઉમેદવાર ઊભા રાખ્યા. ઉમેદવારોએ ફોર્મ તો ઘણા બધા ભર્યા હતા, પણ બધાને એમની ચાલ મુજબ એમણે પાછા ખેંચાવી લીધા. એમાં તો પેલો HK પરમાર છે, એ માણસને બિચારાને ખોટી રીતે એક સાઈડ કરી નાખ્યો. હસમુખ સોલંકીએ, આ કાંતિભાઈ પીઠવાએ અને આ પરસોત્તમદાસ પિત્રોડાએ વેવાઈ હોવા છતાં એની નજર સમક્ષ
એને એક બાજુ મૂકીને બીજાને ફોર્મ ભરાય અને એમના દીકરાને ટ્રસ્ટી બનાવ્યો. આમ તો મને એવું કહેતા કે હવે સમાજ ગયો તે લેવા, મારે હવે કાંઈ કરવું નથી. આ 2 જણાએ સમાજ તોડી નાખ્યો, હવનમાં હાડકા નાખે છે, આ 2 જણાએ ભેગા થઈને સમાજ તોડી નાખ્યો. આવી વાત કરનારા પરસોત્તમદાસ પિત્રોડાએ એમની જોડે બંધ બારણે બેસી ગયા, સામે જતા રહ્યા. અને એક દિવસ એવો આવ્યો, ઓફિસમાં મને બોલાયો. મને કે કાલે એમ કે ગુજરાતમાંથી બધા આવ્યા હતા અને મજેવડીથી બધા આવ્યા, એમાં આવ્યા હતા કોઈ નહીં, 5 થી 7 જણા જે મજેવડીના ટ્રસ્ટીઓને પૈસા આપ્યા છે ત્યાં દાન, એ લોકો, અને એક સુરતવાળા વલ્લભ બાપા અને કંચનબેન અને એક પેલો પિયુષ લુહાર જે કાયમી પૈસા લેવામાં માહિર છે દાસ કાકા પાસેથી. એ પિયુષ લુહારને એ લોકોએ બોલાવીને મને છૂટો કરવા સાઈડમાં રાખી અને તમે જ છો બધા સર્વે સર્વા અમારા એવું કહીને એમને શી ખબર એ લોકોએ અંદરથી શું કહ્યું કે હસમુખભાઈ કાંતિભાઈ કીધું હશે, પછી જે કર્યું બધું બહાર આવશે. એટલે એની મિલી ભગત શું છે મને આજે ખબર નથી. પણ દાસ કાકાએ બીજે દાડે એવું જાહેરાત આપી છાપામાં કે મને કહ્યું જાહેરાત આવી જાય. મેં કાકા તમારે આજ સુધી પેલા મનસુખભાઈ મકવાણા, પેલા દીપેશ રાઠોડ, કાંતિભાઈ મારું, હું, બીજા 2 4 5 જણા, આ બધાને તો તમે એવું કહેતા હતા કે આ સમાજ તોડે છે, એની જોડે તમે બેસી ગયા પાછા. અને તમારે બેસી જવું હતું. તમે એમ કીધું કોઈ કે દબાણ લાયા, હવે તમારું દબાણ કોણ લાયા શું લાયા મને નથી ખબર. તો પછી તમારે અમને લોકોને સાથે લઈને બેસવું હતું ને, કોઈ ચર્ચા કરો અને એમાં મુક્તપણે ચર્ચા કરો. હજી હું તો કહું છું 50 જણા બેસે મારી સામે, મને કેમ વાંધો છે, મારા પેટમાં કોઈ પાપ નથી. એ ન કર્યું અને એમણે મને કહ્યું કાલ જાહેરાત છાપામાં બીજી આવી જશે. હવે તમે સમજો, હવે કાયદો શરૂ થાય છે. એમણે નિર્ણય લઈ અને પરસોત્તમદાસ પિત્રોડાએ જે હુકમી એમની ચાલતી હતી ને એ પછી ચાલુ કરી અને કહેતા હતા કે હું મેદાનમાં આવીશ એટલે બધા આઘા પાછા થઈ જશે. હવે એમની શું છે અંદરની નીતિ ભગવાન જાણે. એટલે એમણે છાપામાં જાહેરાત બીજી આપી કે હવેની ચૂંટણી પછી આ તારીખ નહીં ને આ તારીખે થશે. હવે સમજો, હવે પોઈન્ટ શરૂ થાય છે. જો મેનેજિંગ ટ્રસ્ટી નહોતા અને આજીવન સભ્યોને કંઈ જાણ ના કરીને મિટિંગ પતી ગઈ, તો પછી જ્યારે મેનેજિંગ ટ્રસ્ટી પિક્ચરમાં આવ્યા અને એ આ ચૂંટણી કરાવવા માટે જોડે રહ્યા, તો બીજી વાર મિટિંગ કેમ ના બોલાવી? આજીવન સભ્યોને તમે જાણ કેમ ના કરી કે ભાઈ આટલી વસ્તુ હતી, એમાં તમારે કહેવું જોઈએ કે મુકેશભાઈનો આ વાંક છે. કોને તમે ક્યાં વાંધો છે? મારો શું વાંક બતાવો? મારો એક વાંક કે મને માઇકમાં બોલતા આવડે એટલે બોલું, એટલે એની ઈર્ષાનો ભાગ. બધાને માઇક લઈ લો તો પણ લઈ લો ને, તમને મને ક્યાં વાંધો છે? હવે તમે ત્યાં બોલ્યા કરો. પણ એ દાસ કાકા એમની કઈ મજબૂરી હેઠળ મને ખબર નથી, પણ એ મારા માટેનું સાચું અને સારું વાક્ય બોલી ન શક્યા. જે મારા ખંભા ઉપર બંદૂક મૂકી અને અત્યાર સુધી મારી જેવું બધું કરાયું. મને કેટલાય લોકો કહે છે કે તમે અત્યાર સુધી ભામાસા કરતા હતા, એ ભામાસા જ તમને પાડી દીધા. મેં કહું ભગવાન જાણે, આ તો હવે કુદરતને જે ગમ્યું ખરું, આપણને કંઈ વાંધો નથી. અને મેં કીધેલું, મેં કહું હવે આ મારે આ સમાજમાં ચૂંટણીમાં ક્યારેય ઊભું રહેવું નથી અને હું ક્યારેય ફોર્મ ભરવાનું નથી. પણ આ લોકોને ડર કેટલો કે એ લોકોએ આખી મને બદનામ કરવાની આખી ચેષ્ટા ઊભી કરી નાખી. એની અંદર આ હસમુખ સોલંકીના કાંતિભાઈ પીઠવા, બળવંતભાઈ અને પેલો જગદીશ રાઠોડ, પેલો ગોરધન મકવાણા અને અમુક લોકોએ એટલી બધી ચાલો વાપરી કે મારી પુત્રવધુ શું લખે છે ને શું કે એ મિટિંગમાં બોલાવડાવ્યું. મારી દીકરીનો પ્રોબ્લેમ હોય ને એનો કેસ ચાલતો હોય, એ વેવાઈને ત્યાં ઊભો કરી અને કહ્યું તું આવું ખોટું બોલ કે મુકેશભાઈ 1 કરોડ રૂપિયા માગે છે. હવે આવે એણે આ દીકરીના ઘરની અંદર તોડાઈ એના હસમુખ સોલંકી શું સાબિત કરવા માગે છે? બધાએ કીધું કે હસમુખ સોલંકીએ જ એને કહ્યું તું બોલ. હવે એ તોડાઈ અને શું તમારું સુખી કરી શકશો તમે? અને હવે હું મારું તોડાવવાની કોશિશ કરી છે, હું બધાને કરવાનો જ છું. હવે મેં નક્કી કર્યું છે, જેણે મને હેરાન કરવાની કોશિશ કરી છે હું એકેય છોડવાનો નથી. હું કાયદાકીય રીતે લડીશ મારી રીતે, બરાબર? એ જે લોકોએ 15-20 જણાની ટોળી છે એ લોકોને ગુજરાતમાં ગમે તેને બદનામ કરવો હોય, પાછળ પડી જે કરે છે, એ બધાને કહેવાનું. એમાંનો એક છે અશોક પીઠવા, વલ્લભ વિદ્યાનગરથી આવે છે. એને અમદાવાદના મંડળમાં શું રસ છે આ કાંતિભાઈની જોડે ખબર નહીં, આ હસમુખભાઈની જોડે. એણે તો ભાષણમાં એવું કીધું કે આ મુકેશભાઈ પંચાલને મનોજ પિત્રોડા ભુજથી છે, એણે હમણાં કંઈક કીધું કે તમે આવું બધું ના કરો, બંધ થઈ જાઓ કે નકર મારે તમને કંઈક કહેવું પડશે.
આ મનોજ પિત્રોડા ક્યારેય ફોન ઉપાડતો નથી ને એણે ક્યારેય કશું કીધું જ નથી. આ જુઠ્ઠી વાત એ અશોક પીઠવાએ કરી. હજી એના ઉપર પણ સકંજો બાકી છે, કારણ કે ધીરે 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 ખબર પડશે કેટલા જણાએ શું કર્યું છે. અને આ જગદીશ રાઠોડ એ બી ખોટું બોલ્યો છે કે સમાજની કીટ જે કોરોનામાં હતી એ ઠાકોરોમાં આપી છે. એ ઠાકોર સમાજે પણ એમને પત્ર આપે છે ને, પત્રના જવાબમાં એમણે એવું લખ્યું છે કે મેં કોઈ ઠાકોરનું નામ લીધું છે, પણ તમારા વિડીયોમાં તમે બોલો છો એવું ચોખ્ખું સંભળાય છે. એટલે હજી એમના ઉપર એ સકંજો બાકી છે. બરાબર. કહેવાનો મતલબ એવો છે, એક માણસની બદનામ કરવા માટે જો તમે આટલા બધા તત્પર થઈ જતા હોય તો કેટલાય લોકો જે સામે બેઠા છે ને એમાંના લોકોને સાચી હકીકત તો જણાવો કે આ મુકેશ પંચાલ બોલતો તો શેના માટે. બરાબર. અને ક્યારેય સમાજમાં પક્ષાપક્ષી ના હોય. દરેક સમાજમાં તમે જુઓ, પાટીદાર સમાજ છે, અન્ય બીજા સમાજ છે, ક્યારેય ભાજપ કોંગ્રેસ બીજી પાર્ટીના હોય, બધા એક બેઠા હોય સમાજની અંદર. ત્યારે આ અશોક પીઠવાએ એવું કહ્યું, ઉપર મોદી સાહેબ છે, નીચે ભૂપેન્દ્ર સાહેબ છે, તમારે મુકેશ પંચાલથી કોંગ્રેસવાળાથી શું ડરવાનું, આવી વાત કરી છે. એના ઉપર તો કાયદાકીય એક્શન લેવાશે કે તમે શેના માટે સમાજના આવી વાત કરી શકો. ભાઈ, સમાજ તો મુક્ત છે, એને જે કરવું એ કરી શકે, અને એમાં કોઈ કોઈને પરાણે ના કહી શકે. અને મેં ક્યારેય પેલું નથી રાખ્યું કે ભાજપનો હોય કે કોંગ્રેસનો, બધા સાથે હળી મળીને હું રહ્યો છું એવો દાખલા છે. એ ગામે ગામ, એ ભાવનગર હોય, અમરેલી હોય, સાવરકુંડલા હોય, દરેક જગ્યાએ બધા કહે છે કે ના એ માણસે કાયમ કહ્યું છે. પણ મૂળ જે વાત કરું, જે મારા 35 વર્ષની કેરિયર છે એની અંદર મારા જે પરિચયો થયા છે, એની જે ઈર્ષા છે લોકોને કે આને આટલા જણા ઓળખે કેમ. અરે ભાઈ, તમે મહેનત કરો, તમે આગળ આવશો. બરાબર. જેમ પેલા ભાઈને કાંતિભાઈ પીઠવાના હવે ઝંડો લઈ લેવો છે કે એને મેનેજિંગ ટ્રસ્ટી થઈ જવું છે, તો એમણે ગેરબંધારણીય ચૂંટણી કરી અને એમની ગાડીઓ મતદારોને લેવા જાય, પતિ ને પત્ની ને બધાને. મેં જોયું મતદાનના દિવસે, તમે વિચાર કરો, તોય જે સામે 3 જણા ઊભા હતા અમે કોઈ પ્રચાર જ નથી કર્યો. અમારે તો ચૂંટણી કરાવવી હતી કે આ સમાજની અંદર ચૂંટણી નથી થતી, કુલડીમાં ગોળ ભંગાય છે, એ નથી ભાંગવા દેવો અને આપણે ચૂંટણી કરાવી. અને ચૂંટણીમાં ઉમેદવાર ઊભા રાખ્યા ને, આ ગેરબંધારણીય ચૂંટણી છે, આ ખોટી ચૂંટણી છે, ખોટા કાયદાથી લડાયેલી ચૂંટણી છે. કોઈ પણ જાતની આજીવન સભ્યોને જાણ નથી કરી કે આ 6 વર્ષમાં તમે શું વહીવટ કર્યો, કેવી રીતે કર્યો. જો એ જાણે આજે મેં કીધું એ, તો કોઈ આજીવન સભ્ય મત આપવા તૈયાર ના થાય. આ હસમુખભાઈ સોલંકીને કે કાંતિભાઈ ઘોનારવાળા પીઠવાને કે પેલા પંકજ મિસ્ત્રીને કોઈ મત આપવા તૈયાર ના થાય. અને પંકજભાઈ મિસ્ત્રી તો એમનું સેવા સમાજ ચલાવે જ છે. અને જગદીશભાઈ રાઠોડ એમના માઇકમાં બોલ્યા છે કે દાસભાઈને, આ પરસોત્તમદાસ પિત્રોડાને એમનો સ્વાર્થ હતો કે એમને પીઠવા પરિવારવાળાએ ટ્રસ્ટીમાં નથી લીધા એટલે. બાકી સેવા સમાજ ઊભું થયું ત્યારે કે સમાજ તૂટતો તો કેમ દાસભાઈ ત્યારે ના બોલ્યા. દાસભાઈને એમાં ટ્રસ્ટી મૂક્યા એટલે દાસભાઈને વાંધો ના આવ્યો. તમે વિચાર તો કરો. એટલે પરસોત્તમદાસ પિત્રોડાને પોતાનો સ્વાર્થ હોય, પોતાના માણસ હોય તો એમને કશો વાંધો નથી. અને એમની જોડે 2-3 જણા જે એમની આખી રમત રમ્યા કરે, જે કંઈ રમતા હોય કૌભાંડની, એની અંદર જો ચાલે તો એમને કંઈ વાંધો નથી. જે અવાજ ઉઠાવે તો એને હટાવી દેવાનું. અરે તમે ત્યાં સુધીનું રાજકારણ લોકો કે મારા દીકરા દીકરી ભાઈઓ બધાને ઇન્વોલ્વ કરી અને આને જેટલો બદનામ થાય એટલો કરો. પણ મેં એક વસ્તુ જોઈ કે સમાજના 7,000 થી 8,000 આજીવન સભ્યો, સાહેબ 800 થી 900 જણા જ આવ્યા. આ લોકો એને નકારી નાખ્યા છે. બાકી એજન્ડા દરેકના ઘરે પહોંચવો જોઈએ, દરેકને મળવો જોઈએ, એ રીતે કશું જ કર્યું નથી. ગેરબંધારણીય ચૂંટણી કરી છે. આ ખોટી રીતને ચૂંટાયેલા ટ્રસ્ટીઓ છે એને મેં ચેલેન્જ કર્યા છે. અને મારી સામે કોઈકે વિડીયો મૂક્યો તો મને બદનામ કરવાની કોશિશ કરીને આ કરીને તે ભલે કરે, હજી બીજા 10 વિડીયો મૂકો, પણ હું સાચું તો કહેતો જ રહેવાનો. અને જે લોકો માટે ઉદ્યોગપતિઓની વાત કરો છે, એ ઉદ્યોગપતિઓના એમના સરાઉન્ડિંગ જે છે ને કુંડાળા, એમાં જે બેસે એ લોકોને પૂછો કે ઉદ્યોગપતિઓ શું છે, એટલે ખબર પડી જશે બધાને. અમે તો છે ને અમારા પ્રોબ્લેમ થયા એ કુદરતની વાત છે. બાકી મેં મારી 52 વર્ષની ઉંમરમાં મારા તમામ દીકરા દીકરીને પરણાવી દીધા હતા, એટલી અમારી શાખ હતી. બરાબર. અને જે કંઈ કર્યું છે ને સમાજના હિતમાં મેં કર્યું છે. ક્યારેય કોઈની જોડે ગોળખોળ કર્યો નથી. અને ક્યાંક કંઈક મારી ભૂલ થઈ હશે ને, કોઈકનું નામ લેવામાં કે નહીં લેવામાં, તો મેં 2 હાથ જોડીને માફી માગી છે. એટલા માટે કે સમાજ છે. રાજકારણમાં હોય તો કોઈ માફી ના માગે, પણ સમાજ છે, મેં માફી માગી છે. પણ આ જે રીતે
પરસોત્તમદાસ પિત્રોડા, કાંતિભાઈ કુનારવાળા પીઠવા, આ હસમુખભાઈ સોલંકી, આ જે ત્રિપુટી છે ને, આ ત્રિપુટીએ બીજા ટ્રસ્ટીઓને પણ અંધારામાં રાખી અને આ કામ કર્યું છે. ને પરસોત્તમદાસ પિત્રોડાને રસ નહોતો, પણ એમના દીકરાને ટ્રસ્ટી બનાવવામાં રસ હતો. પેલા બાઉભાઈના દીકરાને ઉમેશભાઈને ટ્રસ્ટી બનાવવામાં રસ હતો. મને એ ખબર નથી પડતી કે મેં જ્યારે 22 જણની નામ લખીને લિસ્ટમાં આપ્યું હતું, એના સાક્ષી છે HK પરમાર, ઇવન ડોડિયા સાહેબ, એવા ઘણા સજ્જન લોકો સાક્ષી છે, આદેશ્વરવાળા જયસુખભાઈ, આ બધા સાક્ષી છે કે 22 જણની આખું નામ લખીને આપ્યું. મેં કાકા 22 જણ જે છે, જે લોકો ધંધો રોજગાર કરે છે અને 5-25 રૂપિયા સમાજને આપી શકે, એવા લોકોની કમિટી આપણે બનાવીએ અને ભવન બનાવવામાં એ લોકો જ આ કામ કરે, આપણે બધાએ સુપરવિઝન કરવાનું. ત્યારે હસમુખભાઈ સોલંકીને 1% એ ગમ્યું નહીં કે આટલા બધાને શું કોઈ કોઈનું કામ કરી ના શકે અને પછી એ ભવન કોઈ દાડો ઊભું ના થાય. એટલે એમને એમ જ છે કે સમાજમાં હું કરું એ જ સાચું. એમને તો એમની બાજુમાં જગ્યા લીધી છે, એટલે અહીંયા એ જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી થઈ જવાનું અને ત્યાં બાજુની જગ્યાએ એમનું ઘર બનાવી દે, એમનું ફાર્મ હાઉસ તરીકે ઉપયોગ થાય. આ એમની આખી ચાલ પહેલેથી મને બધી ખબર છે. પણ મને એમ થાય છે કે મારું તો ઘર જ થલતેજમાં પશ્ચિમ વિસ્તારમાં છે, હું ક્યાં અહીંયા આવીને બેસી જવાનું છે? તમને આટલી ઈર્ષા કેમ છે મને એ ખબર નથી પડતી. અને પેલા HK પરમારને તો જ્યારે મણિનગરના પ્રમુખ બનાવવાની વાત હતી ને, ત્યારે આ હસમુખભાઈ સોલંકીએ જ વાંધો ઉપાડ્યો હતો. અને આ વખતે ટ્રસ્ટી બનાવવામાં પણ દાસકાકા અને કાંતિભાઈના હસમુખ સોલંકીએ ભેગા થઈને HKની ખસી કરી નાખીને ઉડાડી દીધો. એ તો HK ભોળો માણસ છે, એ આજે ચા પીવા કોકને ત્યાં જાય છે. મારા જેવો નાકવાળો માણસ હોય ને તો જાય જ નહીં. તમે લોકો મારી પાછળ ગદ્દારી કરો છો, અને ગદ્દારી કરે ને એ તો મને ગમતું જ નથી. કારણ કે સાહેબ, તમારા કહેવાથી જે કામ કરીએ, સમાજનું સારું કામ કરીએ, અને તમે ગદ્દારી કરીને અમારી જોડે આ ધંધો કરો. અરે હું તો પરસોત્તમદાસ પિત્રોડાને કહેવા માગું છું કે તમને ખબર હતી કે આ લોકો ખોટી રીતે મારા દીકરાની વહુને વાતો કે મારી દીકરીની વાતો જાહેરમાં માઇક ઉપર કરતા હતા, એ તમે જાણતા હતા, તો એ લોકોને તમે રોક્યા તો નહીં, પણ એ લોકોની સાથે તમે બેસી ગયા. તો એનો મતલબ શું સાબિત થયો કે તમે પણ એની સાથે પાછલા બાયણે છો એવું સાબિત થયું. અને હવે તમે એમ કહો છો કે મુકેશભાઈને શું વાંધો છે? સાહેબ, મુકેશભાઈને જે અંદરથી વાંધો છે ને, એ વાંધો તો મેં હવે કેસ કર્યો છે. હવે હું પૂરેપૂરો કેસ લડી લેવાનો છું ઠેઠ સુધી, અને મારે દરેક જવાબ જોઈએ કે તમે સમાજની જમીન લીધી, આટલી મોંઘી શું કરવા લીધી? કેમ કોઈને પૂછ્યું નહીં? આપણા સમાજમાં 50 બિલ્ડરો છે, 50 જમીન માલિકો છે, અને 50 જણને ખબર પડે છે. તમે એક જ હોશિયાર છો એવું કોણે કીધું? તમે 3-4 જણા જ હોશિયાર છો? એવું ક્યારેય સમાજમાં ના હોઈ શકે. જે શિખામણો આપવાવાળા આવતા હતા ને, એમને પણ મારે કહેવું છે કે તમે 50 જણા બેસાડો એક હોલમાં, ખર્ચો હું કરીશ, અને તમે ડિબેટ રાખો. એ કહ્યું હતું અમરેલીના પત્રકાર પ્રવીણભાઈ મકવાણાએ કે તમે બધા ભેગા બેસી અને એમને બોલાવતા કેમ નથી? ભાઈ તમને વાંધો શું છે? પણ ના, એમની પોલ બહાર પડતી હતી, બધું ઉઘાડું થતું હતું. એટલા માટે આ લોકોને પોતાની અંદરની જે છુપાઈ રાખવાની વાત હતી, એટલે બધા એક થયાના. ગુરધનભાઈ મકવાણાને જોડે રાખે, એ ગુરધનભાઈ મકવાણા જ કહેતો હતો કે મને દાસકાકાએ જ બધું કીધું છે, અને એ પ્રમાણે જ મેં કર્યું છે. અને દાસકાકાએ એવું કે બધે મને તો કંઈ ખબર નથી, હસમુખભાઈ કે મને કંઈ. એટલે મૂળ શું, આખી મિલીભગત એ લોકોની છે. પણ આખો વિવાદ આ મણિનગર વાડીની જગ્યા વેચવા માટેનો છે, અને એ પછી હાથીજળની જગ્યા લેવા માટેનો છે. અને એ જે પેલા ખોટા જે ખેડૂતોને શોધી લાવી અને ફિક્યુસરી કેપેસિટી હેઠળ દસ્તાવેજ કરે છે ગુરધનભાઈએ, એ સજાને પાત્ર છે. અને એ વસ્તુ થવા દેવાય નહીં, કરવા દેવાય નહીં. જો તમે ટ્રસ્ટી એટલે શું કે એક જાતનો સમાજનો ટ્રસ્ટ એટલે વિશ્વાસ, સમાજ તમારી પર વિશ્વાસ રાખી અને તમને ટ્રસ્ટી તરીકે સ્વીકારે, તો એ વિશ્વાસનો તમે સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો છે. કારણ કે આ જે ગુરધનભાઈએ કામ કર્યું એ કરવા દેવાય નહીં. જો તમે લોકોની મિલીભગત નહોતી, તો હસમુખભાઈ સોલંકીએ જે દિવસે શાહપુરની મિટિંગમાં 3 વર્ષે જ્યારે પ્રમુખો બીજા મૂકવાના હતા, ત્યારે એમણે દાસકાકાએ 3 જ વાડી, બાપુનગર, શાહપુર અને વાડજ, આ 3 વાડીની કમિટીઓને પાસ કરી મણિનગર વાડીને અધૂરું રાખ્યું હતું કે એમનો નિર્ણય લેવાનો બાકી હતો. પણ હસમુખભાઈ સોલંકીની મેલી મુરાદ, કાંતિભાઈ કોનારકવાળા પીઠવાની અને પેલા પંકજભાઈ મિસ્ત્રીની, આ લોકોની, અને મિલીભગતથી એ લોકોએ એવું નક્કી કર્યું કે એ લોકો કમિટી બનાવીને લાવ્યા. ગુરધનભાઈને પ્રમુખ તો મૂકી જ દેવાના એમ.
તો જ અમારું બધું બંધ રહે, નહીં તો ઉઘાડવું પડે. એટલે એ લોકોએ ફરીથી ગોરધનભાઈને મારા વિરોધ સાથે મેં ઠરાવમાં લખ્યું હતું મારો વિરોધ છે, અને એ લોકોએ એને ફરીથી પ્રમુખ બેસાડ્યા. ત્યારે પણ પરસોત્તમદાસ પિત્રોડા એક શબ્દ ન બોલ્યા. એ જ બતાવે છે કે એમની ક્યાંક ને ક્યાંક અંદર લૂપ હોલ્સ છે, એ બહાર ના આવે એટલા માટે એમણે આ કામ કર્યું છે. અને હું ચોખ્ખો આક્ષેપ કરું છું, મેં કોર્ટમાં કેસ કર્યો જ છે. મને કેટલાક લોકોએ સલાહ આપી છે કે તમે આવી રીતે વિડીયો બનાવો એના કરતાં કોર્ટમાં કેસ કરો, કોર્ટના દ્વાર ખુલ્લા છે. હવે જો મને થયું કે કોઈ સલાહ આપતું હોય તો આપણે કરવું જ જોઈએ, એટલે મેં બધા સામે કેસ કર્યો જ છે, બરાબર. અને હું તો એકલો છું, તમે બધા તો ઉદ્યોગપતિઓ મોટા, માલે તું જ્યાં રૂપિયાવાળા છો, મારા જેવા તુચ્છ માણસનું શું આવે. પણ છતાંય મેં આ લોકશાહીની અંદર કોઈ માણસ ન્યાય માગતો હોય તો કોર્ટ તો આપશે ને ન્યાય. અને હું કોર્ટને કહીશ કે આ વસ્તુ થાય કે આ વસ્તુ ના થાય, આનો જવાબ આપે. અને આવનારા દિવસોમાં જ્યારે મુદત હશે ત્યારે હું આજીવન સભ્યોને બધાને આમંત્રણ આપું છું કે મુદતની અંદર આજીવન સભ્યો હાજર રહે. મારા પેટમાં ક્યાંય પાપ નથી. મેં આ બધાને બોલાયા છે એટલા માટે કે આ બધાએ 5 વર્ષ મને બહુ જ હેરાન કર્યો, ખોટી રીતે હેરાન કર્યો છે. કે જે માણસ કામ કરવા માગતો હતો, આગળ પડીને કામ કરતો હતો, હું મહેનત કરતો હતો, થલતે જ રહેવાનું, ને હું રોજ મણિનગર જતો હતો. આ જ દાસકાકા મને બોલાવતા હતા અને પાછા લોકો જોડે કેવડા તમે દાસકાકાની ઓફિસ બેસતા હતા. શરમ આવી જોઈએ. મને તો એમ થાય છે કે કહેનારાઓને શરમ આવી જોઈએ. હું તો એ જે લોકો મારી વિરુદ્ધમાં બોલે એને કોઈ જવાબ આપવા નથી માગતો, પણ હું સાચો છું ને એની વાત હંમેશા કરતો રહીશ. જેને જે મારા વિરુદ્ધમાં કહેવું હોય કે લખવું હોય લખે, એની સાથે મને કંઈ વાંધો નથી. અને હું આજે એક વસ્તુની એક ચોખવટ કરી નાખું કે મારું નામ મુકેશ પંચાલ છે. હું જન્મથી પ્રખ્યાત અને પ્રસ્થાપિત એ નામથી થયો છું. કારેલિયા મારી અટક છે, પણ સમાજને એક કરવા માટે એક ઉદાહરણના ભાગરૂપે મેં મારું નામ મુકેશ વિશ્વકર્મા રાખ્યું છે. એટલા માટે કે તમામ સમાજના લોકોને સાથે લઈને ચાલવાનું મારી 35 વર્ષની રાજકીય સફર છે. એમાં મને ખબર છે કે મારે શું કરવું, મારે કંઈ કોઈને પૂછીને કરવાનું છે. અને કોઈને એમ લાગે કે આમ કર્યું તેમ કર્યું, એ મારો વિષય છે. તમે શું કરો અમે તમને ક્યારે પૂછવા આવ્યા? હું કોઈની વાતમાં ક્યારે પડ્યો નથી. આ સમાજને અનુલક્ષીને જે વાત છે એ જ વાત કરવા આવ્યો છું. બાકી મેં કોઈના પોતાની પર્સનલ બાબતો, આ જે નામ લીધા ને બધાની પર્સનલ વાતો ખબર છે મને, અને શું છે બધી ખબર છે, પારિવારિક, અને શું કર્યા છે કામો બધી ખબર. છતાં પણ હું એક વાતમાં માનું છું, ક્યારેય કોઈની પર્સનલ વાતમાં આપણે પડવું નહીં. હા, જે મારી પર્સનલ વાતમાં મારા વેવાય વેલા દીકરા દીકરીમાં જે લોકોએ તોડફોડ કરવાની વાત કરી છે અને મને ખબર પડી છે, એ લોકોને હું છોડવાનો નથી. મારી બધી તાકાત લગાવી દઈશ એની અંદર. પણ એમને બતાવીશ કે તમે કોકનું તોડવાના પ્રયત્ન કરો છો, તમારું શું થાય છે એ હવે તમે જુઓ, તો ખબર પડે કે આપણે કોકનું જ્યારે તોડવા નીકળીએ ત્યારે આપણું કઈ રીતે તૂટે છે એ આપણને ખબર પડે. કારણ કે ગાદી ઉપર બેસી અને જો હુકમીને સમાજનો કબજો લઈ અને સમાજમાં બતાવવું કે આ અમારો સમાજ છે, પણ તમે સમાજમાં વહીવટ કઈ રીતે કરો છો ને એ હવે હું બધાને કહીશ. અને આજે અત્યાર સુધી મેં સવિસ્તાર બાબત કીધી ને, આ બાબત મેં બહુ જ ટૂંકમાં કીધી છે. પણ જે 5 વર્ષ મેં સહન કર્યા છે ને, જ્યાં પરસોત્તમદાસ પિત્રોડા, કાંતિભાઈ કોનારકવાળા પીઠવા, હસમુખભાઈ સોલંકી, આ જગદીશભાઈ રાઠોડ અને બીજા 2-4 જણા છે કે જે લોકો જેને કહેવાય ને કે અંદર બાર કરતા હોય એવા લોકો, એની વચ્ચે મને એમ થતું કે સાલું એક દિવસ નિર્ણય લેવાનો બીજે દિવસે ફરી જાય, તાત્કાલિક ફરી જાય. તમે વિચાર તો કરો કેટલા બધા આ મણિનગર વાડીની અંદર ઇનામ વિતરણ કે એવું એ બધા જ દાન આપતા હોય. મને જ્યારે કીધું છે ત્યારે મેં જમણવારમાં કે તમારા પૈસા આટલા આપવાના, મેં આપ્યા છે. અરે યાર ભાઈ, આપણને ભગવાને થોડાક આપ્યા તેમાંથી થોડાક આપવાની કોશિશ કરીએ છીએ, પણ ઈર્ષાળુ એટલા બધા, આ જે લોકો 4-5 જણા એટલા બધા ઈર્ષાળુ માણસો છે કે જેની કોઈ હદ વટાઈ ગયા છે. અને એ લોકોને એમ છે કે અમને ભગવાને 5 રૂપિયા આપી દીધા છે, અમારું કોણ બગાડી શકે? હવે તો આગે જુઓ કુદરતને શું મંજૂર છે ખબર નથી, પણ મને તમે જે લોકોએ દિલથી હેરાન કર્યા છે ને એને હું દિલથી જવાબ આપવાનો છું. અને એમાં એની જોડે જોડાયેલા કેટલાક લોકો, મેં બધાના વિડીયો રેકોર્ડિંગ મારી પાસે આવી ગયા છે કે જે લોકો મારા માટે બોલ્યા છે ને, આ બધાને કાયદેસર નોટિસ સાથે જવાબ લેવાનો જોઈએ કે તમે બોલ્યા છે એ વસ્તુ સાબિત કરો. હું જે આજે બોલ્યો છું ને,
આજે 3, 4, 5 જણા માટે આ દરેકની સાબિતીઓ મારી પાસે છે. એટલા માટે હું કોર્ટમાં આપીશ અને સમાજને આપીશ. જ્યારે કોર્ટમાં મુદત હશે ને એના બીજા દિવસે પણ વિડીયો મૂકીને તમને બધાને સાબિતી આપીશ કે આ શું થયું અને કેમ થયું, કેવી રીતે થયું ને કેમ ના થયું. એટલા માટે કે એક સાચા માણસને હટાવવાની કોશિશ જે થઈ રહી હતી ને અત્યાર સુધી, હવે તો હું સમાજમાંથી ચૂંટણી કંઈ મારે લડવી નહોતી, હું લડ્યો નથી. અને એ લોકોએ જે આ ચૂંટણી કરીને એ મને પહેલાં તો જે ગેરબંધારણીય ચૂંટણી થઈ છે ને, આ અત્યારે હાલ હું આજીવન સભ્યોને કહેવા માગું છું કે આ જે ચૂંટણીમાં ચૂંટાયેલા જે કોઈ ટ્રસ્ટીઓ છે એ આ 3-4 જણા છે ને એને બાદ કરતાં બાકીનાને કંઈ ખબર નથી સરખી. બરાબર છે? બાકી આ ગેરબંધારણીય ચૂંટણી છે અને હજી સુધી જ્યાં સુધી ટ્રસ્ટી મંડળ રચાય, તમારી ચૂંટણી થાય કે બિનહરીફ થાય, ચેરિટી કમિશનરનો સિક્કો ના વાગે ત્યાં સુધી તમે લોકો ટ્રસ્ટી કહેવાતા નથી. હા, પોતાની જાતે મેનેજિંગ ટ્રસ્ટી, જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી એવું કંકોત્રીમાં લખવા માંડ્યા કે 2026-25થી 31 સુધીના ટ્રસ્ટી. અરે ભાઈ, આજીવન લખી નાખો ને, એવું લખી નાખો હું જીવું ત્યાં સુધી ટ્રસ્ટી. વાંધો નહીં, તમારી જાતે તમે ગમે તે લખી શકો, બધી સાબિતીઓ રાખી છે. કઈ કંકોત્રીમાં શું લખ્યું, કયા ગરબાના પાસમાં શું લખ્યું, બધી સાબિતીઓ કોર્ટમાં રજૂ કરીશ. કે અને તમે સમજો, આ તો ઠીક છે કે આપણે બહુ ઊંડા ના ઉતરીએ. બાકી ખરેખર આ જે કાર્યક્રમ રાખ્યો હતો શપથવિધિ, શેની શપથવિધિ? અરે ભાઈ, ગેરબંધારણીય ચૂંટણી છે. તમે હજી કોર્ટમાં સાબિત તો કરો કે તમે સાચા છો, પછી તમે શપથવિધિ રાખો તો હા. અને શપથવિધિ શું, તમે કંઈ રાજકારણમાં તો તમે મુખ્યમંત્રી થઈ ગયા છો, પણ બધાને એક થઈ ગયું અમે મુકેશ પંચાલને હરાવી દીધા. અરે પણ મુકેશ પંચાલ તો ક્યાં ઊભો જ તો, હું જો ઊભો હોત ને તો તમારે ચૂંટણી જ જુદી હોત ભાઈ. એટલી તો અમને આવડે છે, પણ મારે તો ઊભું રહેવાનું જ નહોતું. આ પરસોત્તમદાસ પિત્રોડાએ નક્કી કરાવ્યું હતું મારી પાસે. મેં કીધું કાકા હું નથી ઊભો રહ્યો, એ કે હું નથી ઊભો રહ્યો. પણ એમણે ચાલ ઇનડાયરેક્ટ વાપરી કે એમના દીકરાને ટ્રસ્ટી બનાવવાનું શરૂ કર્યું. અને એમના દીકરાને ટ્રસ્ટી કેમ કે આ લોકોને પૈસા આપે અને પૈસા એ જ ટ્રસ્ટનો વહીવટ એવું સમજે છે આ લોકો. આ 3-4 જણા એવું સમજે છે કે 5-15 જણા જે રૂપિયાવાળા આપે ને એનાથી જ વહીવટ થાય, કદી એ નહીં. હું કહેવા માગું છું પરસોત્તમદાસ પિત્રોડાને, કાંતિભાઈ પીઠવાને, હસમુખભાઈ સોલંકીને અને જે કોઈ રૂપિયાવાળા સાથે હોય એને કે પહેલાં જ્યારે શાહપુરમાં પહેલી વાડી થઈ ને, ત્યારે હું તો શાહપુરમાં જન્મેલો છું બાય બોર્ન. ત્યારે સાહેબ મને તો હમણાં ખબર પડી એકાદ 6 મહિના પહેલાં કે ચંદ્રેશભાઈ મિસ્ત્રીના પપ્પા હિંમતભાઈ મિસ્ત્રીએ આ વાડીની જગ્યા આપી અને સાહેબ એમાં વાડી બની. ત્યારે હિંમતભાઈએ એવું વિચાર્યું હતું કે મારો દીકરો આજીવન ટ્રસ્ટી રહેશે. બીજા બધા નથી કરીને ગયા ટ્રસ્ટીઓ. અરે આ ભવનની અંદર ભવન બનાવવાનું હતું. મીટિંગની અંદર ચર્ચા કરી કે ભાઈ આપણે ભવન બનાવીશું આટલા કરોડના ખર્ચે. અને પછી તો પેલા કાંતિભાઈ પીઠવા કોનારવાળાના હસમુખભાઈ કે પછી કેવા ટ્રસ્ટી આવે ને શું વહીવટ થાય કેવી રીતે. અરે ભાઈ, કે આજીવન થોડા તમારે રહેવાનું હોય? તમે આવીને બેઠા, એના પહેલાં બીજા ટ્રસ્ટીઓએ કંઈ કર્યું નહોતું તો તમે આવીને ના બેઠા? તમે આ જે મણિનગર વાડીમાં આ જે કર્યો ગોટાળો, એ તો કોઈ કહેશે નહીં કે તમે શું કરવા કર્યો? એટલે તમે એક જ સાચા છો, બીજા બધા ખોટા છે. એવું શેના માટે ભાઈ? એવું ના હોઈ શકે. સમાજની અંદર જ્યારે ટ્રસ્ટનો વહીવટ, જે ટ્રસ્ટીઓ બદલાતા જાય, પ્રમુખ બધા વહીવટ કરતા જાય, એમાં શું વાંધો છે? આજે હું છું, કાલ તમે છો, કાલ પરમદાડ બીજો હોય, ત્રીજો હોય. અને હું તો એવું ચોક્કસ મારી જે જાહેરમાં સમૂહલગ્નમાં પણ કહ્યું છે માઇક ઉપરથી કે 500 રૂપિયાથી માંડીને 5 કરોડ રૂપિયા સુધી આપનારના દાતા જોઈએ. અને 500, 5000, 2000, 10,000, 20,000, 25,000 જેની જેવી શક્તિ એવું દાન આપીને આ ભવન બનવું જોઈએ. તો આ માલે તુજારને ઉદ્યોગપતિઓનો ઇજારો ના જોઈએ કોઈ જગ્યાએ. કારણ કે એ લોકોને એવું હોય છે મારા નામનું બોર્ડ લાગી જાય બસ. અરે ભાઈ, શેના માટે ભાઈ? નાના માણસોને આવવા દો અંદર, તેના માટે ના પાડો છો? નથી આવવા દેવા. અને હવે કે યુવાનો બધા કામ કરે છે, તો યુવાનો તો બિચારા બ્લેક સ્મિથના નામે કામ કરતા જ હતા. પણ હવે શું કર્યું છે, આ જે ગેરબંધારણીય ટ્રસ્ટીઓ થયા ને, 2-3-4 જણા જે મેં નામ દીધા, એમના છોકરાઓ વહીવટ કરવા માંડ્યા છે. એટલે શું છે
કે બીજા બધા ટ્રસ્ટીઓને પ્રમુખોને કંઈ ખબર નહીં. મેં જાણ્યું બધા કહેતા હતા કોઈ કે એ લોકો જ વહીવટ કરે છે, 2-3 જણા એ જ બધું બહાર પાડે છે. મેં કીધું એ બાને સમાજનું કામ થાય છે થવા દો, પણ જે મારે ઉઘાડા પાડવાના છે, જે ગેરબંધારણીય વહીવટ થયો છે, અને આ ચૂંટણી હું ફરીથી કરાવડાવીશ. કારણ કે આ ચૂંટણી ગેરબંધારણી હતી, અને આવા ગેરબંધારણીય પ્રસંગોની અંદર જે હાજરી આપે જે લોકો, પ્રતિષ્ઠિત લોકો, એના પણ લાંછનરૂપ ગણાય. ખરેખર એ લોકોએ પણ જાણીને હાજરી આપવી જોઈએ કે ખરેખર આ તમે ચેરિટી કમિશનરમાં સહી સિક્કો થયો છે હજી તમારી ટ્રસ્ટી તરીકેનો ના, અને આખા ગુજરાતમાં ફરી અને કહે કે અમે ટ્રસ્ટીઓ છીએ, અમે આમ છીએ. અરે ભાઈ, તમે શું કર્યું છે એ તો કરો, એ વાત તો કોઈને કરો. એ નથી કરતા. તમે એક જ વાત, અમે ટ્રસ્ટી થઈ ગયા, ચૂંટાઈ ગયા. અરે ભાઈ, 7,000 થી 9,000 સભ્યોમાં તમે ખાલી 600-700 મતથી ચૂંટાયા છો, તો એ સત્ય વહીવટ કહેવાય? જુઓ તો ખરા, પૂછો તો ખરા ગામમાં કેવી રીતે થાય છે ચૂંટણી. પણ ના, જે લોકોને ખોટું જ કર્યું છે અને કરવું છે એ લોકોને કોઈ વાંધો જ નથી. પણ એટલું જરૂર કહીશ કે સમાજના આજીવન સભ્યો જે નાના છે ને, એ પણ જાગે અને એ લોકો પણ વાત કરે બધાને. હું ક્યાંય ખોટું હોય મને હોય તો મને તમે જે કહેવું હોય કહી શકો છો, હકદાર છે. સમાજનો નાનામાં નાનો કારખાનેદાર મને કહેવા માટે હકદાર છે. પણ હું કહું છું, સત્ય જાણી અને ગમે તેવો સામે મોટો ઉદ્યોગપતિ હોય એને કહી દેવાની તૈયારી હોવી જોઈએ. ડરવાનું શું એનાથી? એ આપણું શું બગાડી લે? સમાજ છે આપણો, સમાજની અંદર કહેવું જોઈએ. કેટલાક લોકો બે બાજુ કહેતા હોય કે હું આમે કરું, વાતે બધી કરતા હોય, પણ સાચું તમે ત્યાં આવે ત્યારે પાછા ઢીલા. અરે ના ભાઈ, સાચું કહેવાની તાકાત હોય ને એ લોકોએ સમાજની અંદર કંઈક વાત કરવી જોઈએ, બાકી ઘરે બેસવું જોઈએ. પણ સાચું બોલવાની હિંમત એટલા માટે કેળવવી પડશે, જ્યાં સુધી આપણે સાચું બોલી અને સામનો નહીં કરીએ ત્યાં સુધી આવા ગોટાળા થતા રહેશે, આવી ગેરબંધારણીય ચૂંટણી થતી રહેશે, અને સમાજના જે કોઈ પૈસાની આવક છે એનો ગેરવહીવટ થતો રહેશે. આવું ચોખ્ખું મારું કહેવું છે. અને એક વાતની અંદર લોકોને થોડું હાસ્ય આવે એવું પણ થશે. અમે સમૂહ લગ્ન છેલ્લો સંપન્ન કર્યો દાસ કાકાને રાખીને. દાસ કાકાએ કીધું એ રીતે કર્યું, જે એમણે કહ્યું એ રીતે કર્યું. એની અંદર અમે દાન ઉઘરાવાનું શરૂ કર્યું. એ દાન ઉઘરાવાની અંદર આ છેલ્લો સમૂહ લગ્ન 49મો સાંભળવા જેવી બાબત છે. દાસ કાકાએ કીધું કે ભલે એ હસમુખભાઈ ને કાંતિભાઈ આપણે સાથ ના આપતા હોય, પણ દાન લેવા તમારે જવાનું. તોય અમે અપમાન સહન કરીને બધે દાન લેવા જેમ જતા હતા, બીજે બધે તો બધાએ સારી રીતે આપતા જ હતા. પણ આ 2 જણાની વાત તમને સમજાવવા માગું છું. આ હસમુખભાઈ સોલંકીએ તો મનસુખભાઈ જે તિજોરી આપે છે ને એમને આપવાની એ ના પાડી કે 7 જ લગ્ન છે, આમાં તમારે તિજોરી અપાતી હશે. પણ એ તો માણસ એવો છે કે દીકરીને દાન આપતો હોય થોડો ના પાડે. તમે સમજજો. અને એમાંય હસમુખભાઈ સોલંકીને 5 વાર મેં ફોન કર્યો તમારે ત્યાં આવવું છે દાન લેવા માટે, તો મને કે હું બહાર છું, અહીંયા છું, ના આપ્યું. કાંતિભાઈ પીઠવા કોનાર્કવાળા, એમણે તો એમની ઓફિસની અંદર કાંતિભાઈ મારું કે જેમના કાકાનું ખૂબ મોટું યોગદાન છે એવા માણસે સમૂહ લગ્નના ઉપાધ્યક્ષ બનાવ્યા હતા. અમે દાન માગવા ગયા તો એ કાંતિભાઈ મારું ને હું સિનિયર ટ્રસ્ટી છું, તમારે મને કહેવાનું ના હોય, હું તમને 24 કલાકમાં જણાવી દઈશ મારે શું દાન આપવું. અને એમણે 24 કલાક તો નહીં પણ 1.5 મહિના પછી દાસ કાકાને ફોન કર્યો કે અમારા 21,000 લખી લેજો. જ્યારે કંકોત્રી છપાઈ ગઈ હતી ત્યારે એમને એમ થયું કે અમને કંકોત્રીમાંથી બહાર રાખ્યા. પણ તમે જેવું કરો એવું ભરો, તમે તારે અત્યારે હવે કરો ને, મારો ક્યાં આમાં ચિંતા છે. બાકી તમે જો સમાજના લોકોને સાથે લઈને ચાલવા માગતા હો તો તમે તો ટ્રસ્ટી થઈ ગયા છો, ભલે ગેરબંધારણીય. તમે કેમ બધા લોકોને આમંત્રણ નથી આપતા? દાતાઓ તો બધા ઘણા છે, બધા તમે 5-25 જણા જ છો વહીવટ કરવાવાળા, અને એની અંદર સમાજ જ ભેગો થઈ જાય. એમાં શેના માટે તમે બાકાત રાખો છો? આ તમારી નીતિ રીતિ રહી છે. અને એની અંદર એ દાસ કાકાએ કીધું કોઈ ટ્રસ્ટીના નામ નથી લખવા, ખાલી મેનેજિંગ ટ્રસ્ટી અને જે 6 લાખના જમણવારના દાતા હતા આપણા જે દાવડા, એમને ખાલી એમનું નામ લખવામાં આવ્યું. અને એ જે એમના પિતાજીના સ્મરણાર્થે એમનું નામ લખ્યું, ખાલી પ્રવીણભાઈ દાવડાનું અને દાસ કાકાનું. બીજા કોઈ ટ્રસ્ટીના નામ નહોતા લખ્યા. એમને એમ થયું અમારા નામ ના લખ્યા, પણ તો તમને તમારે ત્યાં દાન લેવા આવે ત્યારે તેના માટે અમને રિફ્યુઝ કર્યા હતા. એ કોઈને નથી કે અમને બાકાત રાખ્યા. અરે ભાઈ, આમંત્રણ તો બધાને હતું, તમારે આવવું જોઈએ ને. તમારું નામે સ્ટેજ ઉપર બોલવામાં આવ્યું હતું, અમે ક્યાંય ગોળફળ કર્યો જ નથી.
પણ જે લોકોએ ભૂલો કરી છે એમને ભોગવવાનો વારો આવશે. જે લોકો આજે પણ ભૂલો કરી રહ્યા છે એને પણ ભોગવવાનો વારો આવશે. એટલા માટે હું સાચો હતો, સાચો છું અને સાચો રહેવાનો. પણ મને જેણે હેરાન કર્યો છે, મારા પરિવારની અંદર જેણે દખલગીરી કરી છે, એને હું 100% જવાબ આપીશ, મારી રીતે જ આપીશ. અને જે લોકોએ મારી વિરુદ્ધમાં ખોટી વાતો કરી છે એને પણ હું સારી રીતે જવાબ આપવાનો છું. સમયની વાર છે, સમય બળવાન છે, નહીં મનુષ્ય બળવાન. બસ મારી મા અંબે મારી સાથે છે. અંબે આખા વિશ્વની છે. પણ એક વાત જરૂર છે, શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હતું અર્જુનને કે હું તારી સાથે છું, સત્યની સાથે છું. સામે ભલે 100 જણા હોય, તું શું ડરે છે? બસ એ જ કૃષ્ણ ભગવાનના વાક્યને લઈને મા અંબેના આશીર્વાદથી નીકળ્યો છું. અને મેં કેસ પણ કર્યો છે ચેરિટી કમિશનરમાં, અને એનો જવાબ આગામી દિવસોમાં આપીશ. હજી આ લોકોએ જે ટ્રસ્ટી થયા એ કાયદેસરના ટ્રસ્ટી નથી, અને હજી ચેરિટી કમિશનરનો સહી સિક્કો વાગ્યો નથી. આ આજીવન સભ્યોની જાણ માટે કહેવા માગું છું. બસ આવનારા સમયમાં વધુ જાણકારી આજીવન સભ્યોને આપીશ. માત્ર અમદાવાદના આપણા મંડળના આજીવન સભ્યો પૂરતી વાત છે. બીજા કોઈ બહારના દખલગીરી ના કરે, મારી 2 હાથ જોડીને વિનંતી છે. બાકી જેને જે બોલવું બોલે, એનાથી મને કંઈ ફરક પડતો નથી. હું આજે આપની વચ્ચેથી રજા લઉં છું. મુકેશ કારેલિયા. જય વિશ્વકર્મા.